હેલો વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સમીર રાઠિયા. બોલે તો આપનો સેમ સર્ચિંગ પ્લસ એકેડમી હતી. તો ભાઈ ફાઇનલી જે છે એ આજે જે છે એ તારીખ 12/1/2026 અને આ વર્ષનો ત્રીજો લેક્ચર. સર તમે 7 તારીખે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ મૂકવાના હતા, શા માટે નથી મૂક્યું? એનું એક જ રીઝન છે કે ભાઈ 7 તારીખે જે છે હું થોડોક અવઢવમાં હતો, કેમ કે થોડીક અમુક જે અમારી જે શું કહેવાય કે જે લખાણ હોય, જે એનું જે પ્રોપર જે મારી નોટ્સ હોય, બરાબર, એ જે મારી આખી ટીમ જે છે એ અમે લોકો સાથે મળીને લખીએ છીએ. એક પ્રોપર એક ઓથેન્ટિક તમને મળી રહે, એક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને મળી રહે, બરાબર છે. એટલા માટે જે થોડું ડિલે થયું છે, બરાબર છે. તો ભાઈ આજે જે લેવાનો જે છે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ લેક્ચર ત્રીજો આ વર્ષનો, અને એનો જે ટોપિક જે છે એનું નામ છે ફૂલ બોડી હેલ્થ અસેસમેન્ટ, બરાબર છે. તો મિસ તન્વી ફાતેમા કે જે આપણા એકેડેમિક કોઓર્ડિનેટર છે, અને બાકીના જે આપણા જે 9 રત્નો છે એટલે ટોટલ 9 ને 2 11, અને મિસ આપણા મારા સિસ્ટર બોલે તો ચાંદની ઉર્ફે શબનમ આડિયા, બરાબર. તો એ આપણી સાથે એઝ અ ટેસ્ટ સેટર તરીકે છે. અને આ છે અમારા 12 લોકો. તમને લોકો 9 ની તો ખ્યાલ જ છે. તમને હમણાં એમ્સના સીએમસી વેલ્લોરના તમામ લોકોના જે છે એ મેં તમને એક ડિટેલ આપી દીધી હતી કે ભાઈ આપણી કઈ કઈ ટીમ છે, કઈ કોણ કોણ ક્યાં ક્યાં જોબ કરી રહ્યું છે, બરાબર છે. અને બીજા નંબરે એક ઓથેન્ટિક તમને મળવાનું છે, બરાબર. બીજા નંબરે તમને ગઈકાલે 5 પીડીએફ મળી ગઈ છે, ડેઈલી જીકે મળી રહ્યું છે, એક સાહિત્યકાર મળી રહ્યા છે. તો ભાઈ સાહેબ આ બધી વસ્તુ એવી છે, એમસીક્યુ બેઝ અને થિયરી બેઝ એવું છે કે જે ઓથેન્ટિક છે, પરીક્ષામાં પૂછાવાનું છે. અને તમે વાંચ્યું હશે નરસિંહ મહેતા, તમે જો આજે એમાં ડીપ તમે સ્ટડી કર્યું હશે, એમસીક્યુ વાંચ્યા હશે, તો એમાં એક નીચેમાં લખ્યું છે કે ફ્યુચરમાં કેના રિલેટેડ જે છે એ એક્ઝામમાં આવી શકવાની સંભાવના છે, બરાબર છે. પછી એક મેં ટ્રેપ રિલેટેડ પણ એક એમસીક્યુ મૂક્યા છે, ઘણા બધા ટ્રેપ હતા, બરોબર છે. તો ભાઈ એ પણ તમારે ખાસ કરીને એમાં વાંચી લેજો, જોઈ લેજો. જેને નથી જોયું, જે લોકો જોવે છે એનો તો મને કોઈ ઇશ્યુઝ જ નથી. જે નથી જોતું એ મહેરબાની કરી હું જોવાનું કહીશ. 620 પીએચસી અને આગામી સમયમાં કમિશનર ઓફ હેલ્થ ની, એટલે કે જે રેગ્યુલર આપણે 200 માર્કની જે આપણે એક્ઝામ જે લેવાય છે ગાંધીનગર, એટલે કે આપણે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, એની 1100 ભરતી બહાર પડવાની છે સાહેબ. એમાં તો 930 જગ્યા ખાલી છે એમ બતાવે છે. પડશે એ પણ બહાર પડશે, બરાબર છે. તો ભાઈ આજે આપણે શરૂ કરી દઈએ છીએ ફંડામેન્ટલ ઓફ નર્સિંગ લેક્ચર 3 ફૂલ બોડી હેલ્થ અસેસમેન્ટ, બરાબર છે. ભાઈ તો હવે એમાં આપણે જોઈએ કે ભાઈ આજે તમને હું શું શીખવાડવાનો છું, બરાબર. તો અને બધી વસ્તુ જે છે એ થિયોરિટિકલ બેઝ થઈ ગઈ છે, બરાબર. એટલે તમને બહુ વધારે ભણવાની મજા આવશે. અને આ થિયોરિટિકલ બેઝ કરવાનું એક જ રીઝન હતું, તમને લોકોને પ્રોપર સમજાવી શકું, લાઈન ટુ લાઈન ગુજરાતી અને ઇંગ્લિશ ને ગુજરાતી બંને માં સમજાવી શકીએ, બરાબર છે. એક પ્રોપર તમને ઓથેન્ટિક નોટ મળી શકે, એ જ અમારો લોકોનો મુખ્ય હેતુ છે કે ભાઈ ફ્રીમાં તો ફ્રીમાં, બરાબર છે. એ પણ તમને કહેવાય ને એક પર્ટિક્યુલર અને યોગ્ય અને વ્યવસ્થિત તમને મળી રહે ઇંગ્લિશ ને ગુજરાતીમાં, બરાબર. ચલો ભાઈ હવે શરૂ કરીએ. તો ભાઈ આજે આપણે શું સમજવાનું છે, અને આની પ્લસ પણ આપણે આજે સમજવાનું છે. તમને ખ્યાલ હશે કે મેં આના રિલેટેડ ગઈકાલે એમસીક્યુ પૂછ્યા હતા, બરાબર. અમુક જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું ઇન્વેન્શન પૂછ્યું હતું, ક્યારે શોધાયા હતા, બરાબર છે. 1000 વાર કીધેલું છે કે ભાઈ તમે લોકો થોડુંક વાંચો, છેલ્લે સુધી વાંચો, પછી જવાબ આપો, બરાબર. અમુકમાં કેન નોટ લખ્યું હતું, અમુકમાં યસ લખ્યું હતું, પણ વાંચ્યા વગર, વિચાર્યા વગર જે લોકો જવાબ આપી રહ્યા છે, આ વાક્ય એની માટે હતું. જે લોકો પ્રોપર રીતે આન્સર આપી રહ્યા છે એની માટે નથી, બરાબર છે. ચલો તો આજે આપણે સમજવાનું છે હેલ્થ બોડી અસેસમેન્ટમાં, ફૂલ બોડી અસેસમેન્ટમાં હેલ્થ અસેસમેન્ટ, કોમ્પોનન્ટ્સ ઓફ હેલ્થ અસેસમેન્ટ, પોઝિશન સમજવાની છે, બરાબર છે. ન્યુરોવાસ્ક્યુલર અસેસમેન્ટ સમજવાનું છે, ઇક્વિપમેન્ટ એન્ડ ઇન્વેન્શન યર્સ સમજવાના છે, અને આની સિવાય પણ આપણે જે છે એ બીજી વસ્તુ આપણે સમજવાની છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. શરૂઆત કરીએ આપણે સાહેબ હેલ્થ અસેસમેન્ટ થી. વોટ ઇઝ હેલ્થ અસેસમેન્ટ? આપણને ખબર છે કે ભાઈ હેડ ટુ ટો અસેસમેન્ટ આવે, ઇટ્સ કોલ્ડ હેલ્થ અસેસમેન્ટ, બરાબર. પણ એને આપણે આજે ડીપમાં સમજવાનું છે, બહુ ઊંડાણપૂર્વક આપણે એનો અભ્યાસ કરવાનો છે, બરાબર. તો પહેલું જ આપણે આવે છે ઓવરવ્યુ. ચલો જોતા જઈએ લાઈન બાય લાઈન, ઇંગ્લિશ ગુજરાતી બંને જોતા જઈએ છીએ, બરાબર. અને તમને મહેરબાની કરીને જેટલા લોકોને નથી સમજાતું તો મહેરબાની કરીને મને અથવા તન્વી મેમને પૂછવાનું રાખજો, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. હેલ્થ અસેસમેન્ટ ઇઝ ધ સિસ્ટમેટિક, અંડરલાઈન કરું છું, સિસ્ટમેટિક એક્ઝામિનેશન ઓફ ધ હોલ બોડી ટુ કલેક્ટ ઓબ્જેક્ટિવ ડેટા. કયો ડેટા? ઓબ્જેક્ટિવ ડેટા. બાય યુઝિંગ વેરિયસ ટેકનિક. સિસ્ટમેટિક ઓબ્જેક્ટિવ ડેટા, વેરિયસ ટેકનિક્સ. કોનું? તો કે હોલ બોડીનું.
બરાબર છે. ચલો આગળ વધીએ. એમાં હેલ્થ અસેસમેન્ટ એટલે કે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સમગ્ર શરીરની વ્યવસ્થિત તપાસ કરીને ઓબ્જેક્ટિવ માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા એટલે કે હેલ્થ અસેસમેન્ટ. બરાબર છે. આઈ અગેન રિપીટ, health assessment is the systematic examination of the whole body to collect objective data by using various techniques. બરાબર, હેલ્થ અસેસમેન્ટ એટલે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સમગ્ર શરીરની વ્યવસ્થિત રીતે તપાસ કરીને, બરાબર, ક્રોનોલોજીકલી તપાસ કરીને ઓબ્જેક્ટિવ માહિતીને એકત્ર કરવાની પ્રક્રિયા. ઇટ્સ કોલ્ડ હેલ્થ અસેસમેન્ટ. બરાબર, ચલો આગળ વધીએ. હવે ફિઝિકલ હેલ્થ અસેસમેન્ટ ઇઝ ડન ફ્રોમ હેડ ટુ ટો. બરાબર છે ભાઈ, શારીરિક આરોગ્ય મૂલ્યાંકન માથાથી પગ સુધી એટલે કે હેડ ટુ ટો કરવામાં આવે છે. બરાબર, માથાથી પગ સુધી કરવામાં આવે છે. જેટલું મેં અંડરલાઈન કર્યું છે એ તમે લોકો લખતા જજો. ઓલામાં સિસ્ટમેટિક કર્યું, ઓબ્જેક્ટિવ કર્યું, હેડ ટુ ટો અસેસમેન્ટ આમાં તમને ટીક માર્યું. જેટલું હું ટીક કરું છું બરાબર છે એટલું તમે લોકો પોઈન્ટ આઉટ અલગથી કરતા જજો. બરાબર છે, એક સેમી પોઈન્ટ બનાવતા જજો. એટલે કે જ્યારે તમે વાંચવા બેઠો, બરાબર, પરીક્ષામાં બુક ખોલીને બેઠો, બરાબર, એક બુક હોય ને સામે આ વિડીયો લેક્ચર હોય તો તમને વાંચવામાં ઈઝી પડે, વ્યવસ્થિત પડે. ચલો આગળ વધીએ. એક્સપોઝ ઓનલી, આ બહુ મેઇન વસ્તુ છે, વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર, ના એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે ભાઈ. એક્સપોઝ ઓનલી ધ એરિયા ઓફ ધ બોડી to be examined to avoid chilling and to maintain privacy. Chilling and maintain privacy. Expose only the area of the body to be examined to avoid chilling and to maintain privacy. એટલે કે ઠંડ લાગવાની અને દર્દીની ગોપનીયતા જાળવવા માટે માત્ર તપાસ કરવાની જગ્યા જ ખુલ્લી રાખવાની છે. શા માટે? તો કે ભાઈ દર્દીને ચિલિંગ એટલે કે દર્દીને ઠંડી ન લાગે એટલી માટે, અને દર્દી જે છે એ અસહજ અનુભવ ના કરે એની માટે, એટલે કે એને જે છે કમ્ફર્ટેબલ રહે એની માટે આપણે એને પ્રાઇવસી પ્રોવાઈડ કરવાની છે. તો જે આ કાર્ય છે ને, આ કાર્ય એ આપણા નર્સિંગનું કાર્ય છે, આપણા નર્સનું કાર્ય છે. બરાબર છે, ચલો આગળ વધીએ. allow sufficient time, સાંભળજો, allow sufficient time for the client to answer questions and assume required positions. એટલે કે દર્દીને પ્રશ્નોના જવાબ આપવા અને જરૂરી સ્થિતિમાં બેસવા અથવા સુવા પૂરતો સમય આપવાનો છે. બરાબર, દર્દીને પ્રશ્નોના જવાબ આપવાના છે, આપણે એને જવાબ આપવાના છે. દર્દી આપણે આવ્યો છે, એને ખ્યાલ નહીં હોય કે ભાઈ મને શું થયેલું છે. પહેલી વાર આપણે આવ્યો છે, આપણી પાસે એમ પૂછે કે ભાઈ મને વારે શ્વાસ કેમ ચડે છે, મને વારે જે છે મારા ધબકારા કેમ વધી જાય છે. બરાબર છે, તો આપણે એને પેલા શાંતિથી સાંભળવાનો છે, શાંતિથી એને બેસવા દેવાનો છે, અથવા તો આપણે સુવાનું કીધું તો આપણે એને સુવા દેવાનો છે. એને એનો પોતાનો એક ટાઈમ આપવાનો છે. આવ્યું, ફટફટ દવા લખી નાખી, ફટાફટ એને સમજાવી દીધું, બહાર લઈ લીધું, એ વસ્તુ કરવાની નથી. બરાબર, એને પેલા આપણે એને શાંતિપૂર્વક એના જવાબ સાંભળવાના છે, સવાલ સાંભળવાના છે, ધ્યાન આપણે એના જવાબ આપવાના છે. બરાબર, બીજા નંબરે એને સુવા અથવા તો બેસવા પૂરતો એને યોગ્ય સમય આપવાનો છે. અલાઉ સફિશિયન્ટ ટાઈમ. બરાબર છે, ચલો આગળ વધીએ. આ બધી હેલ્થ અસેસમેન્ટની આમાં જે બધું છે એ સમજાવું છું, એ બહુ ડીપલી તમને સમજાવું છું, પૂછાવાનું છે એટલા માટે સમજાવું છું. અને અહીંયા એવી જ વસ્તુ હશે કે જે તમને એક્ઝામમાં પૂછાશે, 100% પૂછાશે. The sequence of assessment differs in the children and adults. આ બહુ મેઇન વસ્તુ છે. બરાબર, અને આ જે છે એ DSSSB અને સેન્ટ્રલમાં અને એમાં પૂછાય છે એટલા માટે છે. બાળકોમાં અને પ્રૌઢોમાં તપાસનો ક્રમ અલગ અલગ હોય છે. બાળકોમાં અલગ હોય અને પ્રૌઢમાં પણ અલગ અલગ હોય છે. સેગમેન્ટ એનું અલગ અલગ હોય છે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઇન ચિલ્ડ્રન અસેસમેન્ટ શુડ બિગિન વિથ ધ લીસ્ટ ઇન્વેઝિવ. જવાબ આવશે લીસ્ટ ઇન્વેઝિવ. બરાબર, જે મેં તમને પૂછ્યો હતો MCQ માં, એમાં આ જવાબ હતો લીસ્ટ ઇન્વેઝિવ. બરાબર, અને એ PYQ છે. તો મેં તમને કીધું ને કે આ બધી એવી વસ્તુ છે ને કે જે PYQ રિલેટેડ છે. બરાબર, અને લાઈન બાય લાઈન પૂછાય છે. લાઈન ટુ લાઈન તમને પૂછાય છે, ગમે એનાથી પૂછાઈ જશે. બરાબર, એટલા માટે હું તમને કહું છું કે ભાઈ વાંચો. બરાબર, ઇન ચિલ્ડ્રન અસેસમેન્ટ શુડ બિગિન વિથ ધ least invasive or uncomfortable procedure and progress to more invasive procedure. બાળકોમાં હંમેશા ઓછા અસ્વસ્થતા આપતા ભાગથી તપાસ શરૂ કરવી, પછી વધુ અસ્વસ્થતા આપતી તપાસ કરવાની છે. ઓછાથી લઈને પછી વધુ અસ્વસ્થતા આપતી તપાસ કરવાની છે. લીસ્ટ ટુ મોર. બરાબર છે, ચલો આગળ વધીએ. હવે આપણે જોવાના છે પર્પઝ ઓફ ધ હેલ્થ અસેસમેન્ટ. ચલો, to obtain baseline data about the patient's health or disease condition. દર્દીના આરોગ્ય અથવા રોગની પ્રારંભિક એટલે કે બેઝલાઇન માહિતી મેળવવા માટે હેલ્થ અસેસમેન્ટનો ઉપયોગ થાય છે. બેઝલાઇન માહિતી એટલે કે ભાઈ એનું નામ, એને શું તકલીફ છે, બરાબર છે, પેશન્ટ ક્યાંથી આવ્યું છે, બરાબર છે, પેશન્ટને અગાઉ કઈ તકલીફ હતી, તો એ બધી વસ્તુ જે છે એ બેઝલાઇન એની માહિતી પહેલા મેળવવી પડે. બરાબર, પછી આપણને એના આગળ જે છે એ આપણને ખબર પડશે કે ભાઈ પેશન્ટને આપણે શું કરવાનું છે, પેશન્ટની સાથે આપણે કઈ પ્રોસિજર કરવાની છે. બરાબર, ચલો આગળ વધીએ.
ટુ કલેક્ટ ડેટા ધેટ હેલ્પ્સ ઇન ફોર્મ્યુલેટિંગ નર્સિંગ ડાયગ્નોસિસ એન્ડ કેર પ્લાન. એટલે ભાઈ નર્સિંગ ડાયગ્નોસિસ અને કેર પ્લાન બનાવવા માટે જરૂરી માહિતી મેળવવા માટે હેલ્થ અસેસમેન્ટની જરૂર પડે છે. હેલ્થ અસેસમેન્ટની શું કામ જરૂર પડે? તો કે ભાઈ એક તો નર્સિંગ ડાયગ્નોસિસ માટે, કલેક્ટ ડેટા માટે, એક કેર પ્લાન બનાવવા માટે અને જરૂરી માહિતી મેળવવા માટે. બરાબર, આપણને ખબર છે કે ભાઈ આપણે પ્લાનિંગ કરતા હોઈએ, ઇવેલ્યુએશન કરતા હોઈએ, નર્સિંગ કેર પ્લાન આપણે બનાવતા હોઈએ છીએ. બરાબર છે, તો ભાઈ એની માટે આ મહત્વનો મુદ્દો છે. હેલ્થ અસેસમેન્ટ શું કામ જરૂરી છે? પર્પઝ, એનો મુખ્ય હેતુ શું છે? તો ભાઈ આ એનો મુખ્ય હેતુ છે. બરાબર, નર્સિંગ ડાયગ્નોસિસ, કેર પ્લાન અને જરૂરી માહિતી મેળવવા માટે. અંડરલાઈન કરું છું, નર્સિંગ ડાયગ્નોસિસ, કેર પ્લાન અને જરૂરી માહિતી મેળવવા માટે હેલ્થ અસેસમેન્ટની સખત ને સતત જરૂરિયાત પડે છે. ચલો આગળ વધીએ. હવે જો ટુ ઇવેલ્યુએટ ફિઝિયોલોજીકલ આઉટકમ ઓફ કેર. બરાબર, આપેલી સારવારના શારીરિક પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે. હવે આપણે કોઈ પણ એને શારીરિક પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે, એટલે કે આપણે કઈ સારવાર આપીએ છીએ કે આપણી પાસે પેશન્ટ આવ્યું, બરાબર, દુખાવાનું આવ્યું કે સાહેબ મને પેટમાં બહુ દુખે છે, તો આપણે પહેલા જોઈએ, બરાબર, બીપી માપશું, બધી SpO2 લેશું, એનું ECG લેશું, બરાબર છે, બધું નોર્મલ છે, બરાબર. એની પછી આપણે ડિસાઈડ કરશું કે ભાઈ એને ડાયક્લો આપવાનું છે કે ડાયસાયક્લો આપવાનું છે. બરાબર છે, તો આ બધી વસ્તુ આપણે ચેક કરવી પડશે. પછી ડાયક્લો અથવા તો ડાયસાયક્લોમિન એટલે આપણે જે ઇન્જેક્શન જે છે એ આપ્યા પછી એનું આપણે શારીરિક પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે હેલ્થ અસેસમેન્ટ જરૂરી છે. હવે આપણે એને એકવાર ઇન્જેક્શન આપી દીધું, હવે પાછું આપણે એને પૂછશું કે ભાઈ હવે તમારી તબિયત કેમ છે, એના માટે પણ હેલ્થ અસેસમેન્ટ જરૂરી છે. એટલા માટે કીધું ટુ ઇવેલ્યુએટ ફિઝિયોલોજીકલ આઉટકમ્સ. ચલો આગળ વધીએ. ટુ મેક ક્લિનિકલ જજમેન્ટ્સ રિગાર્ડિંગ ધ ક્લાયન્ટ્સ હેલ્થ સ્ટેટસ. એટલે કે દર્દીની આરોગ્ય સ્થિતિ વિશે ક્લિનિકલ નિર્ણય લેવામાં આવે છે. ક્લિનિકલ નિર્ણય એટલે કેવો નિર્ણય? બરાબર, તો કે ભાઈ પેશન્ટને દવાથી સારું થાય છે, દવાથી સારું નથી તો એને આપણે ઇન્જેક્શન ચડાવશું, ઇન્જેક્શનથી નતું તો એને આપણે પાઇન્ટ ચડાવશું, પાઇન્ટથી પણ સારું નથી થતું તો આપણે એને જે છે આગળ ઉપર એમાં લેબ ટેસ્ટ માટે મોકલશું, USG માટે મોકલશું, CT માટે મોકલશું, MRI માટે મોકલશું. તો અલગ અલગ એના ક્લિનિકલ નિર્ણય લેવાના હોય. ક્લિનિકલ પતી જાય તો પછી મેડિસિન સેટથી નિર્ણય લેવાનો હોય, મેડિસિન નું પતે પછી એનો સર્જિકલ સેટથી નિર્ણય લેવાનો હોય. તો આ બધી વસ્તુનો બેઝ ક્યાંથી શરૂ થાય? તો કે OPD માંથી, ક્લિનિકલ એરિયામાંથી શરૂ થાય. એટલા માટે આ કીધું છે કે ભાઈ દર્દીની આરોગ્ય સ્થિતિ વિશે ક્લિનિકલ નિર્ણય લેવા માટે હેલ્થ અસેસમેન્ટની સખત ને સતત જરૂર પડે છે. ચલો આગળ વધીએ. ટુ આઈડેન્ટિફાઈ એરિયાઝ ફોર હેલ્થ પ્રમોશન એન્ડ ડિસીઝ પ્રિવેન્શન. એટલે કે આરોગ્ય પ્રોત્સાહન અને રોગ નિવારણ માટેના ક્ષેત્રને ઓળખવા માટે. બરાબર, શું કીધું છે કે ટુ આઈડેન્ટિફાઈ એરિયાઝ ફોર હેલ્થ પ્રમોશન, એટલે હેલ્થનું પ્રમોશન થાય એની માટે અને ડિઝીઝને પ્રિવેન્શન કરવા માટે આપણે વારંવાર હેલ્થ અસેસમેન્ટ કરવું જરૂરી છે. ચલો આગળ વધીએ. ટાઈપ્સ ઓફ હેલ્થ અસેસમેન્ટ શું છે? જો ટાઈપ્સ ઓફ હેલ્થ અસેસમેન્ટની આપણે વાત કરીએ. બરાબર, તો આમાં અલગ અલગ આપણે એમાં ટાઈપ સમજવાના છે કે ભાઈ કઈ રીતના ટાઈપ છે, શું છે શું નહીં. બરાબર, તો હવે આપણે જરાક આપણે એમાં થોડુંક એમાં ધ્યાન આપશું. બરાબર, ઘડિયાળમાં પછી ધ્યાન આપજો, આમાં ધ્યાન આપીએ આપણે. પહેલું છે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ અસેસમેન્ટ. જેટલા હેલ્થ અસેસમેન્ટ છે ને એના પ્રકાર છે. કોમ્પ્રિહેન્સિવ આવે, ઇમરજન્સી આવે, અલગ અલગ આપણે જોવાના છે. ઓનગોઈંગ અસેસમેન્ટ આવે. બરાબર છે, તો જોઈએ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ અસેસમેન્ટ. ઇટ ઇઝ અ ડિટેલ્ડ એન્ડ કમ્પ્લીટ હેલ્થ અસેસમેન્ટ. આ સંપૂર્ણપણે અને વિગતવાર આરોગ્યનું મૂલ્યાંકન છે. કોમ્પ્રિહેન્સિવ, બરાબર છે, કે એમાં ડિટેલ આપેલી હોય, પેશન્ટના નામથી લઈને પેશન્ટની હિસ્ટ્રીથી માંડીને પેશન્ટને કઈ ડ્રગનું રિએક્શન છે, એ બધી વસ્તુ જે છે એ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ અસેસમેન્ટમાં થાય છે. અને આમાં આરોગ્યનું જે છે એ વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે. બરાબર, કે ભાઈ તમને પેશન્ટ આપણી પાસે આવ્યું છે, માની લો એને ફીવર છે, તો એને ફીવર કઈ રીતે આવ્યો, બરાબર છે, આગળ ઉપર જે છે એ ફીવર નથી મટતો તો આપણે એને વિડાલ કરાવવાનો છે, વિડાલ આવી ગયો તો ભાઈ પોઝિટિવ છે, નેગેટિવ છે, પહેલેથી જ તે અમુક તો હવે એડવાન્સ થઈ ગયા છે મારી જેમ. બરાબર, અગાઉથી તે ઈ જાય ને તો USG કરાવીને જશે, બ્લડના રિપોર્ટ કરાવીને જશે, કે જે હેલ્થ પ્રત્યે બહુ વધારે પડતા ઓવર પોઝેસિવ ને કોન્શિયસ હોય મારી જેમ. ઈ એડવાન્સ છે, સાહેબ મારે આ થઈ ગયું છે, તમે જોઈ લો. તો ભાઈ એ બધી વસ્તુનું જે આરોગ્યનું મૂલ્યાંકન જે છે એ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ અસેસમેન્ટમાં થશે. આગળ વધીએ. ઇટ ઇઝ ડન વેન ધ ક્લાયન્ટ ઇઝ એડમિટેડ ટુ ધ હોસ્પિટલ. બરાબર, દર્દી જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે આ બધી વસ્તુનું મૂલ્યાંકન જે છે એ કરવામાં આવે છે. પેશન્ટની બધી હિસ્ટ્રી લેશે. બરાબર છે, શું કામ? તો કે ભાઈ કદાચ જરૂર પડી કે પેશન્ટને સર્જિકલ ઇન્ટરવેન્શન માટે મોકલવું પડે તો પછી આપણી પાસે એની હિસ્ટ્રી અગાઉથી હોવી જોઈએ, અને એ તમને બહુ સારી રીતે ખ્યાલ છે. બરાબર, ઇટ્સ કેલ્ડ કોમ્પ્રિહેન્સિવ. ઇટ ઇન્ક્લુડ્સ હેલ્થ હિસ્ટ્રી એન્ડ કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન. જો કીધું ને કે ભાઈ આમાં પેશન્ટની ટોટલ હિસ્ટ્રી આપેલી હશે, બધી વસ્તુ કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન, હેડ ટુ ટો બધું એક્ઝામિનેશન આપ્યું હશે કે પેશન્ટનું વજન કેટલું છે,
પેશન્ટને કોઈ એબડોમિનલમાં કઈ પ્રોબ્લેમ છે, પેશન્ટનું એબડોમિનલ જે છે એ બોલે તો હિપેટોમેગાલી છે કે નહીં, બરાબર છે. હિપેટોમેગાલી હશે તો એનું જે છે એનું માર્કિંગ લખેલું હશે, બરાબર છે. મેઝરમેન્ટ લખેલું હશે, બરાબર. ફ્લુઇડ એક્યુમ્યુલેશન કેટલું છે એ એમાં નીચે યુએસજી માં લખેલું છે, બરાબર, કે ભાઈ આટલા સેન્ટીમીટર આટલા ml છે, કે ભાઈ આટલું લીટર છે એ પાણી એટલું આમાં ભરેલું છે. બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે. ઇટ્સ કોલ્ડ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ અસેસમેન્ટ. એટલે કે ટોટલી A to Z બધું અસેસમેન્ટ આવી ગયું, બધું ફિઝિકલ હેલ્થ અસેસમેન્ટ બધું આમાં આવી ગયું. ઇટ્સ કોલ્ડ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ અસેસમેન્ટ, બરાબર. ચલો હવે આપણે જોવાનું છે ઓનગોઈંગ ઓર પાર્શિયલ હેલ્થ અસેસમેન્ટ. This assessment is conducted at regular intervals during patient's care. એટલે કે હવે ભાઈ દર્દી જે છે એ એડમિટ થઈ ગયું છે, માની લો કે ભાઈ એ આઈસીયુ માં એડમિટ થયું છે, તો ભાઈ હવે જે શું કીધું છે કે દર્દીની સંભાળ દરમિયાન, બરાબર છે, નિયમિત અંતરે કરવામાં આવતું મૂલ્યાંકન. એટલે કે દર્દીની સંભાળ કે એડમિટ થયેલું પેશન્ટ છે, બરાબર, આપણે એની કેર કરતા હોઈએ છીએ. દર 1 કલાકે, દર 4 કલાકે, દર 6 કલાકે, દર 8 કલાકે એને ટેબ્લેટ જાય છે કે નહીં, બરાબર છે. ઇન્જેક્શન આપણે આપીએ છીએ કે નથી આપતા, SpO2 એનું કેટલું છે. આઈસીયુ માં હોય તો આપણે બધા એના ECG ચેક કરશું, રિધમ ફરીવાર આપણે ચેક કરશું, બરાબર છે. એને કયો પોઈન્ટ ક્યારે શરૂ છે, કેટલું એનું યુરિન આઉટપુટ છે, એને કાર્ડિયાકમાં કઈ ઇશ્યુ છે કે નહીં, એને પેન થાય છે કે નહીં, એનું પેન ડાઉન થયું કે નહીં. તો એ વારે વારે આપણે જે છે એ દર્દીની સંભાળ દરમિયાન નિયમિત અંતર એક ચોક્કસ અંતરે કરવામાં આવતું મૂલ્યાંકન, એટલે કે ઓનગોઈંગ ઓર પાર્શિયલ હેલ્થ અસેસમેન્ટ. હવે છે ફોકસ્ડ હેલ્થ અસેસમેન્ટ, અને આ વસ્તુ ESIC 2019 માં પૂછાઈ ગયેલી છે. ઇટ ઇઝ ડન ટુ અસેસ અ સ્પેસિફિક હેલ્થ પ્રોબ્લેમ ઓર કન્સર્ન. કોઈ ખાસ આરોગ્ય સમસ્યાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હું વાત કરું તો ભાઈ કોઈ ખાસ આમાં કીધું છે તો આપણે વાત કરીએ બ્રેસ્ટ કેન્સરની, બરાબર છે. કે ભાઈ માની લો કે ભાઈ આમાં કોઈ ખાસ આરોગ્ય સમસ્યા આવી ગઈ છે, બરાબર, કે ભાઈ ડાયગ્નોસ થઈ ગયું કે આ પેશન્ટ જે છે એ અને બ્રેસ્ટ કેન્સર છે, બરાબર. તો ભાઈ એનું મૂલ્યાંકન કરવાનું, બરાબર, કે ભાઈ એને નોડ્યુલ્સ જોવી પડે, સિસ્ટ જોવી પડે, ગાંઠ કેટલા પ્રમાણમાં છે જોવી પડે, બરાબર છે. કોઈ પસ ફોર્મેશન થાય છે કે નહીં એ જોવું પડે, બરાબર. કોઈ નિપ્પલમાંથી ડિસ્ચાર્જ આવે છે કે નહીં એ જોવું પડે. ડિસ્ચાર્જ આવે છે, બરાબર છે, તો એ ફાઉલ સ્મેલ છે, ક્લિયરી છે, વોટરી ડિસ્ચાર્જ છે, બરાબર, યલોઇશ ડિસ્ચાર્જ છે, પસ ફોર્મેશન વાળો ડિસ્ચાર્જ છે, રેડનેસ વાળો ડિસ્ચાર્જ છે. તો બધી વસ્તુ જે છે એ આમાં ફોકસ્ડ હેલ્થ અસેસમેન્ટમાં જોવું પડે. ફોકસ કોઈ એક જ એરિયા પ્રત્યે અથવા તો કોઈ બોડી પાર્ટ્સના એક જ ઉપર આપણે જે ફોકસ કરવાનું છે. માની લો કે ભાઈ આને પેશન્ટને જે છે એ એબડોમિનલમાં ઇશ્યુ છે, તો એનો એબડોમિનલનો કયો ઇશ્યુ, તો એની અંદર લીવર આવ્યું, બરાબર છે. કે ભાઈ લીવરમાં જે એનો ફેટી ગ્રેડ કયો છે, ફેટી ગ્રેડ 1 છે, 2 છે, 3 છે, બરાબર છે. એનું લીવર જે છે એ વધે છે, લીવરમાં એબ્સેસ થઈ ગયું છે, લીવર જે છે એ પરફોરેટેડ છે, બરાબર છે. પછી લીવર સિરોસિસ છે, બરાબર, HbSAg પોઝિટિવ છે, નેગેટિવ છે, શું છે બધી વસ્તુનું. એટલા માટે કેમ કે જ્યારે ફોકસ કરવામાં આવે, ઇટ્સ કોલ્ડ ફોકસ્ડ હેલ્થ અસેસમેન્ટ. કોઈ ખાસ આરોગ્ય સમસ્યાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ચલો હવે એમાં આગળ વધીએ કે ભાઈ ઇટ ફોકસ ઓન અ પર્ટિક્યુલર બોડી સિસ્ટમ ઓર હેલ્થ ઇશ્યુ. ખાસ આ અંગ પ્રણાલી અથવા તો સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બરાબર. હવે મેં તમને કીધું એમ કે કોઈ ખાસ સિસ્ટમ ઉપર, બરાબર છે, કોઈ ખાસ સિસ્ટમ, માની લો કે ભાઈ પેશન્ટ પડી ગયું છે, માથામાં વાગી ગયું છે, તો એની સૌથી પહેલી કઈ સિસ્ટમ અફેક્ટ થશે, તો કે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ આવશે, બરાબર. ન્યુરોલોજીકલ સિસ્ટમ એમાં અફેક્ટ આવશે, તો એની એ સિસ્ટમ ઉપર જ ધ્યાન આપવાનું છે. MRI કરાવવાનો છે, ક્યાં એને પ્રોબ્લેમ છે, ક્યાં વાગેલું છે, કેટલું હેમેટોમા છે, બરાબર, ક્યાં એને મગજમાં ક્યાં ભરાવો થયેલો છે, એ બધી વસ્તુ બોસ એમાં જોવામાં આવશે. દેન એની પછી જે છે એમાં આગળ વધશું કે ભાઈ આને શું થઈ શકે છે. ઇટ્સ કોલ્ડ ફોકસ ઓરિએન્ટેડ હેલ્થ અસેસમેન્ટ. ESIC 2019 માં પૂછાઈ ગયેલો સવાલ છે. ચલો આગળ વધીએ. હવે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ અસેસમેન્ટ. આને પ્રોબ્લેમ ઓરિએન્ટેડ અસેસમેન્ટ કહેવામાં આવે છે, કે જે પ્રોબ્લેમ હોય, બરાબર છે, એનું જ નિરાકરણ કરવાનું છે. ઇટ્સ કોલ્ડ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ અસેસમેન્ટ. નીચેનામાંથી પ્રોબ્લેમ ઓરિએન્ટેડ અસેસમેન્ટ જે છે એ કોને ગણવામાં આવે છે અને શેમાં હોય છે, તો લખવાનું કે ફોકસ્ડ હેલ્થ અસેસમેન્ટમાં પ્રોબ્લેમ ઓરિએન્ટેડ અસેસમેન્ટ કરવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. જો જેટલી વસ્તુ સમજાવવામાં આવે છે ને એ પૂછાશે એ જ ભણાવીએ છીએ, બરાબર. એટલે ખાલી ખોટી મસ્તી વગર ને ખાલી ખોટા ભવાડા વગર છે ને મહેરબાની કરીને અંડરલાઈન કરતા જજો અને લખતા જજો, એક નોટ્સ બનાવતા જજો. એન્ટોનિયમ સિનોનિયમ મેં ગઈકાલે આપ્યા હતા, આજે નથી આપ્યા કેમ કે આજે બીજી બે વસ્તુ મેં ઉમેરાઈ ગઈ છે, જીકે ઉમેરાઈ ગયું છે, બરાબર, એટલા માટે. હવે જોઈએ આપણે ઇમરજન્સી હેલ્થ અસેસમેન્ટ, બરાબર છે. આપણને ખબર છે કે ભાઈ ઇમરજન્સીમાં હેલ્થ અસેસમેન્ટ કેવું કરવાનું આવે, બરાબર. પેશન્ટ આવે, બેભાન આવેલું હોય, બરાબર, એટલે તાત્કાલિક આપણા મગજમાં શું વિચાર આવવો જોઈએ, બરાબર, કે ભાઈ પેશન્ટ જે છે એ શ્વાસ લે છે કે નથી લેતું,
બરાબર, પેશન્ટને સીવીપી સીપીઆર આપવાનું છે કે નથી આપવાનું, શું કરવાનું છે, એ ક્વિકલી થવું જોઈએ, ફટાફટ થવું જોઈએ. CAB મેનર છે એટલે કે સર્ક્યુલેશન એરવે બ્રીથિંગ પેટર્ન મુજબ થવું જોઈએ, અથવા તો A, B અને C એટલે કે એરવે બ્રીથિંગ અને સર્ક્યુલેશન. કઈ પેટર્નમાં શું કરવાનું છે એ આપણને ખબર જ છે અને ખબર હોવી જ જોઈએ. બરાબર, એટલા માટે તો આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. ધેન સેકન્ડ થિંગ, SpO2 લેવાનું છે, BP લેવાનું છે, RBS લેવાનું છે, ECG લેવાનું છે, પેશન્ટને કઈ કન્ડિશન છે, પેશન્ટના સગાની પાસેથી આપણે હિસ્ટ્રી જાણવાની છે કે ભાઈ પેશન્ટને અચાનક શું થઈ ગયું છે. કોક આવે ડાયાબિટીક કીટોએસિડોસિસ વાળો પેશન્ટ આવી ગયું બરાબર, ને આપણે એને RBS હોય 539 બરાબર છે, અને એને આપણે ભૂલથી બેભાન થઈ ગયું છે, તો એના કારણે બેભાન થયું હોય તો કે ભાઈ ડાયાબિટીક કીટોએસિડોસિસના કારણે બેભાન થયું હોય, અને આપણે પેશન્ટને ભૂલથી D25 પીડાવી દઈએ તો પેશન્ટ ડાયાબિટીક કીટોએસિડોસિસમાં હાયર લેવલ વધી જશે બરાબર છે, ને પેશન્ટ એક્સપાયર થઈ શકે છે, આપણી સામે આવ્યું છે. એટલા માટે ઇમરજન્સી હેલ્થ અસેસમેન્ટ કરવું જરૂરી નીવડે છે. એટલા માટે સર્ટી હોસ્પિટલ છે કે અધર CHC છે કે અધર PHC છે, એમાં પેશન્ટનું RBS કરે છે બરાબર, બીજા નંબરે જે છે BP માપે છે, SpO2 લે છે, પેશન્ટની હિસ્ટ્રી લે છે, એની પછી આપણે આગળ વધતા હોઈએ છીએ, એની પછી ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ આગળ વધતો હોય છે બરાબર. એટલે કીધું ઇટ ઇઝ અ રેપિડ એન્ડ ફોકસ્ડ અસેસમેન્ટ ડન ઇન ધ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન. જ્યારે જીવન જોખમમાં હોય ત્યારે ઝડપથી કરવામાં આવતું મૂલ્યાંકન, ઇટ્સ કોલ્ડ ઇમરજન્સી હેલ્થ અસેસમેન્ટ. જીવન જ આખું જોખમમાં મુકાઈ ગયું છે. હા, વિચારો ને કે ભાઈ ડાયાબિટીક કીટોએસિડોસિસ વાળો પેશન્ટ આપણી સામે છે, આપણને ખબર નથી, પણ એના સાથે આપણને એમ કીધું છે કે પેશન્ટને શુગર વધી ગયું છે, ભૂલથી 2-3 દિવસથી એને ઇન્જેક્શન લીધું નથી મેરેજના હોવાના કારણે, એટલા માટે આ કન્ડિશન થયેલી છે, બેભાન થઈ ગયું છે, તમે જુઓ. તો પહેલા તો આપણે એનું RBS કરવાનું આવે બરાબર છે, એની પછી આપણે RBS ડોક્ટરને કહેવા જશું કઈ રીતનું છે, શું નહીં, એની પછી આપણે ફટાફટ RL છે કે એને છે જે પણ પોઈન્ટ આપણે આવતો હશે એ લખવો પડશે બરાબર છે. પછી એને ટેબ્લેટ નહીં હોય તો આપણે એને ટેબ્લેટ કઈ લીધી હતી, છેલ્લે મેટફોર્મિન લીધેલી છે, વોગલી બોસ લીધેલી છે, એ બધી વસ્તુ એમાં ડિટેલ આપણી પાસે હોવી જોઈએ બરાબર છે. એની એટલે ઇટ્સ કોલ્ડ ઇમરજન્સી હેલ્થ અસેસમેન્ટ. જીવન જોખમમાં હોય ત્યારે ઝડપથી કરવામાં આવતું મૂલ્યાંકન. अब समझ में आया? चलो आगे बढ़ते हैं. Its purpose is to identify life threatening or fatal condition. એટલે કે મૃત્યુકારક અથવા ગંભીર સ્થિતિને ઓળખવા માટે આ અસેસમેન્ટ કરવામાં આવે છે. કઈ બે કન્ડિશન? મૃત્યુકારક અથવા તો ગંભીર સ્થિતિ. એટલે કે લાઈફ થ્રેટનિંગ અથવા તો ફેટલ કન્ડિશનને ઓળખવા માટે આ વસ્તુ કરવામાં આવે છે. ચલો હવે જોઈએ ટાઈમ લેપ્સ્ડ હેલ્થ અસેસમેન્ટ. It is a reassessment done several months after the initial assessment. એટલે કે પ્રારંભિક મૂલ્યાંકન પછી કેટલાક મહિના બાદ ફરીથી કરાતું મૂલ્યાંકન. હવે સમજણું બરાબર છે? એટલે કે ભાઈ આમાં એટલું કીધું છે કે પ્રારંભિક મૂલ્યાંકન પછી કેટલાક મહિના બાદ ફરીથી કરાતું મૂલ્યાંકન છે. આનો મીનિંગ શું થયો? તો આનો મીનિંગ હું તમને સમજાવું, બહુ સિમ્પલ મીનિંગ છે. ધારો કે ભાઈ આપણે તારીખ 1 તારીખે મારી પાસે એક પેશન્ટ આવ્યું કે ભાઈ જેનું RBS હતું સમથિંગ 239. મેં પેશન્ટને લખી મેટફોર્મિન બરાબર કે ભાઈ તમે સવાર સાંજ લેજો, કેમ કે એના મેં અગાઉના પણ રિપોર્ટ જોયા હતા, આ FBS ચેક કર્યું હતું, RBS ચેક કર્યું હતું બરાબર છે. પછી મેં PP2BS મેં મંગાવ્યું હતું, HbA1c નો રિપોર્ટ મેં મંગાવ્યો હતો બરાબર. તો ભાઈ એમાં ઓલરેડી જે છે એ પેશન્ટને ડાયાબિટીસ મલાઇટસ આવ્યું હતું ઓકે, અને એની જૂની પણ બધી વસ્તુ જૂની પણ દવા એની જોઈ હતી, એની શરૂ હતી. એટલા માટે મેં ભાઈ 1 તારીખે મેટફોર્મિન લખી બરાબર, 239 સવાર સાંજ લેવાની છે, મેં લખી નાખી. પેશન્ટ પાછું 7 દિવસ પછી પાછું બતાડવા છે, સાહેબ હજી મને ફેર નથી પડતો, તો હું પાછી દવા લખીશ, દવામાં વધારો કરીશ. એની પછી થોડાક મહિના પાછા જવા દઈશ. એની પછી ફરીવાર જ્યારે પેશન્ટ આવે ત્યારે હું ફરીવાર મૂલ્યાંકન શું કરીશ? FBS કરાવીશ, PP2BS કરાવીશ, RBS કરાવીશ, HbA1c કરાવીશ, અને એની પછી ફરીવાર હું અસેસમેન્ટ કરીશ કે ભાઈ પેશન્ટને ગયા વખતની જેમ જ તે પ્રોબ્લેમ છે. RBS માં, FBS માં, PP2BS માં જૂના રિપોર્ટ જોઈશ, અત્યારના રિપોર્ટ બંનેને મેળવીશ, એની પછી હું દવા લખીશ, એની પછી ડોક્ટર દવા લખશે બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે એ ટાઈમ લેપ્સ્ડ હેલ્થ અસેસમેન્ટમાં આવશે. એટલે કે પ્રારંભિક મૂલ્યાંકન પછી, એટલે કે 1 તારીખે મેં કરી લીધું, એની પછી થોડા મહિના જવા દેવાના છે. એટલે કે મેં પાછું કર્યું 4 મહિના પછી, એટલે કે મેં માર્ચમાં કર્યું કાં તો એપ્રિલમાં કર્યું. ઇટ્સ કોલ્ડ ટાઈમ લેપ્સ્ડ હેલ્થ અસેસમેન્ટ. આ બધા હેલ્થ અસેસમેન્ટના ટાઈપ્સ છે બરાબર. ચલો હવે આપણે જોવાના છે કોમ્પોનન્ટ્સ. શું જોવાનું છે? કોમ્પોનન્ટ્સ. કોમ્પોનન્ટ્સ ઓફ હેલ્થ અસેસમેન્ટ. આમાં બે વસ્તુ છે, એક તો હેલ્થ હિસ્ટ્રી અને એક ફિઝિકલ એક્ઝામિનેશન. આરોગ્યનો ઇતિહાસ અને શારીરિક તપાસ. પેશન્ટની હેલ્થ હિસ્ટ્રી શું કામ લેવી જોઈએ બરાબર, એ મને કોમેન્ટમાં કહેજો. અહીંયા તો તમને કરાવું છું, પેશન્ટની હેલ્થ હિસ્ટ્રી એટલા માટે લેવી જોઈએ, એક તો પેશન્ટને એકલાને જ પ્રોબ્લેમ છે કે પેશન્ટના સગાવાલાને પ્રોબ્લેમ હતો, એના સગાવાલાને પ્રોબ્લેમ હતો. આ હાયરિયર એટલે મીન્સ કે હેરિડેટરી વાઇઝ આવે એટલે વારસાગત આવેલો રોગ છે કે એને ઓટોઇમ્યુન ડિઝીઝ છે, શું છે શું નહીં, અચાનક જ થયેલો રોગ છે, તો એની માટે આપણે હેલ્થ હિસ્ટ્રી લેવી પડે
બરાબર, ધારો કે કોઈ પેશન્ટ પડીને આવ્યું છે, કઈ રીતે પડ્યું, કેવી રીતે પડ્યું, શું વાગેલું છે, કેટલા વાગેલું છે, વોમિટિંગ થઈ છે કે નથી થઈ, કેમ કે માથામાં વાગ્યો તો વોમિટિંગ થાય તો પછી એ ફેટલ કન્ડિશનમાં આગળ ઉપર પરિણમી શકે છે. બરાબર છે, એટલે બધી વસ્તુ આપણે પૂછવી પડે. પેશન્ટ બોલતો હોય તો પેશન્ટને પૂછવું પડે, પેશન્ટ ના બોલી શકતો તો આપણે પેશન્ટના સગાને પૂછવું પડે. એટલા માટે એની હેલ્થ હિસ્ટ્રી લેવી જરૂરી છે, કેમ કે પેશન્ટની આપણે પ્રોપર કેર, પ્રોપર ટ્રીટમેન્ટ, પ્રોપર મેડિસિન, પ્રોપર ઇન્જેક્શન આપણે આપી શકીએ એટલા માટે. બરાબર છે, ચલો ઇટ્સ આરોગ્ય ઇતિહાસ પતી ગયો. હવે છે ફિઝિકલ એક્ઝામિનેશન. પેશન્ટ આપણી પાસે પડીને આવ્યું છે, માથામાં હેમેટોમા છે તો કેટલો છે, એમઆરઆઈ થયેલું છે તો એમાં કેટલા એમએમ લખેલું છે, ક્યાં વાગેલું છે, બરાબર છે, એ બધી વસ્તુ જે છે એ શારીરિક તપાસમાં આવશે. આગળ ઉપર શું આવશે તો કે ભાઈ પેશન્ટનું બીપી આવશે, SpO2 આવશે, પેઇન કેટલું થાય છે એ આવશે. એની ટોટલી સિસ્ટમ આપણે વાંચવાની છે. સિસ્ટમ બોલે તો વાઇટલ સાઇન, ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બીપી, SpO2, પેઇન. બરાબર છે, પેઇન કેટલામી કાર્ડિનલ સાઇન છે મને કોમેન્ટમાં કહેજો. બરાબર છે, તો આ બધી વસ્તુ જે છે એ આ જે છે એના કોમ્પોનન્ટ છે. શું છે? કોમ્પોનન્ટ છે. જસ્ટ અ સેકન્ડ. બરાબર છે, તો ભાઈ હેલ્થ હિસ્ટ્રી અને ફિઝિકલ એક્ઝામિનેશન આર બોથ આર કોમ્પોનન્ટ્સ ઓફ હેલ્થ અસેસમેન્ટ. ચલો આગળ વધીએ. હવે પહેલા આપણે શરૂ કરીએ હેલ્થ હિસ્ટ્રી. હેલ્થ હિસ્ટ્રી ઇઝ અ સિસ્ટમેટિક કલેક્શન હેલ્થ રિલેટેડ ઇન્ફોર્મેશન. બરાબર, હેલ્થ હિસ્ટ્રી એટલે કે આરોગ્ય સંબંધિત માહિતીનું વ્યવસ્થિત રીતે સંકલન કરવું. મેં તમને જે અગાઉ કીધું હેલ્થ હિસ્ટ્રી બધી ટોટલી લેવી પડે. શું કામ? એટલે એનું વ્યવસ્થિત સંકલન રાખવું પડે. નામ, એજ, એના ફાધરનું નામ, બરાબર, એ બધી વસ્તુ. કેમ કે ફાધરનું નામ પણ લખવું જરૂરી છે, કેમ કે સમીર રાઠિયા ઇલિયાસભાઈ પણ હોઈ શકે, સમીર રાઠિયા મુબીનભાઈ પણ હોઈ શકે. બરાબર છે, આ રીતનું હોઈ શકે. 28 વર્ષ સેમ. બરાબર, તો એના ફાધરના નામથી ઓળખાય. ક્યારેક ફાધરનું નામ પણ હોય તો એમાં એની આપણે મોબાઈલ નંબર લખેલો હોય, બરાબર છે, સરનામું લખેલું હોય, બરાબર છે, એ જોવું પડે. એની ચલો આગળ વધીએ. એટલા માટે કીધેલું છે કે ભાઈ હેલ્થ હિસ્ટ્રી એટલે કે આરોગ્ય સંબંધિત માહિતીનું વ્યવસ્થિત સંકલન. ચલો આગળ વધીએ. હેલ્થ ડેટા ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સબ્જેક્ટિવ એન્ડ ઓબ્જેક્ટિવ ડેટા. હેલ્થ ડેટાને બે રીતે, એક તો સબ્જેક્ટિવ ડેટા અને ઓબ્જેક્ટિવ ડેટા, આ બે રીતે વહેંચવામાં આવે છે. આગળ વધીએ. હવે આમાં પહેલું આપણે જોવાનું છે ઓબ્જેક્ટિવ ડેટા. કયો ડેટા? ઓબ્જેક્ટિવ ડેટા. ઓબ્જેક્ટિવ ડેટા આર ઓલ્સો કોલ્ડ ઓવર્ટ ડેટા ઓર સાયન્સ. બરાબર, કયો ડેટા છે? એક તો ઓવર્ટ ડેટા છે, અંડરલાઈન કરવું એટલે તમારે લખી નાખવાનું, ઓવર્ટ ડેટા અને સાયન્સ કહે છે. ચલો આગળ વધીએ. ધ ડેટા આર ઓબ્ઝર્વેબલ એન્ડ મેઝરેબલ. આ માહિતીને જોઈ શકાય તેવી અને માપી શકાય તેવી હોય છે. ઓબ્ઝર્વ પણ કરી શકાય અને મેઝર પણ કરી શકાય છે. બરાબર, અને આપણે ઓબ્ઝર્વ પણ કરી શકીએ, માપી પણ શકીએ. કોઈ પેશન્ટ તાવની આરે એન્ટ્રી લીધી, માની લો કે પેશન્ટ હું જ હાલો હું જ પેશન્ટ થઈ જાઉં ઘડી પૂરતો કે ભાઈ મને તાવ છે, બરાબર, તો હું પેશન્ટ જ્યારે સામેવાળું પર્સન મને જોશે, બરાબર, એટલે કે ઓબ્ઝર્વેબલ અને મેઝરેબલ, એ મને હું એને કહીશ તો સબ્જેક્ટિવ થયું. જ્યારે મને પૂછે છે ત્યારની બધી સબ્જેક્ટિવ છે, પણ અત્યારે વાત ઓબ્જેક્ટિવ ની થાય છે. એ હું તમને જણાવી દઉં. નર્સિંગ સ્ટાફ હોય કે ડોક્ટર હોય એ મને ચેક કરશે, મારું થર્મોમીટર થી માપશે. શું માપશે? ટેમ્પરેચર લેશે. તો ભાઈ મને તાવ આવ્યો 103, બરાબર, તો ભાઈ ઇટ્સ કોલ્ડ માપી શકાય તેવી છે અને જોઈ શકાય તેવી છે. બરાબર, આપણે જોયું કે ના હા બરાબર 103 છે, તો મેં જોયું, ઓબ્ઝર્વ મેં કર્યું, બરાબર છે. પછી મેઝરેબલ તો કે માપી લીધું, બરાબર છે, ભાઈ એ વાત સાચી છે. ઇટ્સ કોલ્ડ ઓવર્ટ ડેટા, કોવર્ટ ની ઓવર્ટ ડેટા અને સાયન્સ. બરાબર, ચલો આગળ વધીએ. હવે દે આર ડિટેક્ટેડ બાય નર્સ ઓર ડોક્ટર્સ. મેં કીધું ને એમ કે ડોક્ટર અથવા નર્સ દ્વારા ઓળખી શકાય છે. બરાબર, ચલો આગળ વધીએ. હવે એની પછી દે આર ઓબ્ટેન્ડ થ્રુ ઓબ્ઝર્વેશન, ફિઝિકલ એક્ઝામિનેશન એન્ડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. નિરીક્ષણ, શારીરિક તપાસ, લેબ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ દ્વારા મળે છે. આ બધી વસ્તુ છે ને કેના દ્વારા મળે? તો કે નિરીક્ષણ. આપણે એનું જે ઓબ્ઝર્વેશન કરવું પડે પેશન્ટ કે હા ભાઈ એને તાવ છે, આપણે અડશું તો ખબર પડશે એને, બરાબર, એટલે પહેલા આપણે એને ટચ કરવું પડે ડોર્સલ થી, આવી રીતે એ આવશે, આમાં જ આવશે. બરાબર, દે આર ઓબ્ટેન્ડ થ્રુ ઓબ્ઝર્વેશન, ફિઝિકલ એક્ઝામિનેશન એન્ડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. નિરીક્ષણ જોવું પડે, શારીરિક તપાસ કરવી પડે, લેબ ને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવું પડે. પેશન્ટ કોઈ આવ્યું છે ટેમ્પરેચરની સાથે, આપણને એને કીધું, સબ્જેક્ટિવ ડેટા દ્વારા કીધું, પણ એઝ અ ઓબ્ઝર્વર તરીકે ઓબ્જેક્ટિવ ડેટામાં શું તો કે ભાઈ આપણે જે છે એનું એક્ઝામિન કરવું, ફિઝિકલ એક્ઝામિનેશન કરવું પડે ટેમ્પરેચર થી. બીજી વસ્તુ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ તમે કઈ કરાવેલો છે, બરાબર, કે ભાઈ એમપી છે, વિડાલ છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, એ જોવું પડે. પાયરેક્સિયા પ્રોફાઇલ આપણે મંગાવીને આપણે ચેક કરવી પડે. તો બધી વસ્તુ આપણે મૂલ્યાંકન કરવી પડે છે. ઇટ્સ કોલ્ડ ઓબ્જેક્ટિવ ડેટા. ચલો હવે એક્ઝામ્પલ જો. ફીવર, ફ્રેક્ચર, સ્કિન એબ્રેશન, હાર્ટ મર્મર, સ્કિન ડિસ્કલરેશન.
સાહેબ આ વસ્તુ એવી છે કે જેને આપણે જોઈ પણ શકીએ છીએ, બરાબર છે, અને એને મેઝર પણ કરી શકીએ છીએ. ફીવર જોઈ શકીએ છીએ એટલે કે થર્મોમીટર દ્વારા, બરાબર. ફ્રેક્ચર જોઈ શકીએ છીએ, એક્સરે માં જોઈ શકીએ છીએ, બરાબર. અને આપણે એને ઓબ્ઝર્વ પણ કરી શકીએ છીએ કાને કઈ રીતનું ફ્રેક્ચર છે, કમ્પાઉન્ડ ફ્રેક્ચર છે, કન્ટ્યુઝન વાળું ફ્રેક્ચર છે, ગ્રીન સ્ટિક ફ્રેક્ચર છે, બધી વસ્તુ આપણે જોવી પડે. સ્કિન એબ્રેશન, હાર્ટ મર્મર, સ્કિન ડિસ્કલરેશન એટલે કે તાવ, ફ્રેક્ચર, ચામડી પર ઘા, હાર્ટ મર્મર, ચામડીના રંગનો બદલાવ, આ બધી જ વસ્તુ જે છે એ ઓબ્જેક્ટિવ ડેટાના એક્ઝામ્પલ છે. કેના? ઓબ્જેક્ટિવ ડેટાના એક્ઝામ્પલ હતા, બરાબર. ફીવર, ફ્રેક્ચર, સ્કિન એબ્રેશન, હાર્ટ મર્મર અને સ્કિન ડિસ્કલરેશન. ચલો હવે આગળ વધીએ. સબ્જેક્ટિવ ડેટા, કયો ડેટા છે? સબ્જેક્ટિવ ડેટા. હવે ઓલાને ઓવર્ટ કહેવાશે તો આને કોવર્ટ કહેવાશે, બરાબર છે. અને ઓમાં સાઇન હતા તો આમાં સિમ્પટમ હશે, ઓલામાં સાઇન બતાશે તો આમાં સિમ્પટમ બતાશે, બરાબર છે. ચલો સબ્જેક્ટિવ ડેટા અને કોવર્ટ ડેટા તો લક્ષણો કહે છે. આગળ વધીએ. These data are felt and reported only by the patient. આ માહિતી માત્ર દર્દી જ અનુભવે છે અને જણાવે છે. ધારો કે માની લો કે ભાઈ મેં પેશન્ટ ચેક કર્યું, પેશન્ટને તાવ છે, મેં અડ્યું, પણ હવે પેશન્ટ અંદરથી કેટલું ગરમ ફીલ કરે છે એ આપણને ન ખબર પડે. એ પેશન્ટ ખુદ કહેશે, એ પેશન્ટ આપણને ખુદ કહેશે કે સાહેબ મને આટલો તાવ છે. ભલે સાહેબ તમે 103 તાવ કીધો પણ મને આટલો બધો ફીલ નથી થતો. ભલે સાહેબ તમે મને 99 જેટલો તાવ કીધો પણ મને બહુ વધારે પડતો ફીલ થાય છે. તો એને પેશન્ટને કઈ રીતની અંદરથી ફીલ આવે છે, તો એ બધી વસ્તુ જે છે એ સબ્જેક્ટિવ ડેટામાં છે. ક્યાં હશે? સબ્જેક્ટિવ ડેટામાં, કે જ્યારે પેશન્ટ આપણને ખુદ બોલીને કહેશે, બરાબર, કે આ માહિતી માત્ર દર્દી જ અનુભવે છે અને જણાવે છે. આગળ વધીએ. These include feelings, perceptions, beliefs, attitude and personal health and concern. આમાં લાગણીઓ, માન્યતા, દૃષ્ટિકોણ અને વ્યક્તિગત આરોગ્ય ચિંતા સામેલ છે. હવે આમાં આપણે થોડુંક આમાં હજી વધુ ઊંડાણમાં ઉતરીએ. માની લો કે સાયકેટ્રિક કોઈ પેશન્ટ છે, બરાબર, તો ભાઈ એમાં ઈ શું અનુભવ કરશે? એને કેવી ફિલિંગ થશે કે ભાઈ આ મને દોરડું છે, બરાબર છે, તો મને સાપ બતાવી છે, બોલપેન છે તો મને છરી બતાવી છે, બરાબર, ફોક છે તો મને છરો મોટો બતાવી છે, બરાબર. તો એવી રીતનું એ પેશન્ટ એની બિલીફ છે કે જે ખોટી કે રોંગ બિલીફ પણ હોઈ શકે છે. એનું પરસેપ્શન છે, એ માન્યતા છે કે ભાઈ મને આવું થઈ રહ્યું છે. તો એને કેવી ફિલિંગ આવે છે તો એ પેશન્ટ ખુદ મોઢામાંથી કહેશે, મોઢેથી ફાટશે પછી આપણને ખબર પડશે, બરાબર. જસ્ટ મજાક. ચલો આગળ વધીએ. These data are collected through the patient interviews. આ માહિતી જે કોના દ્વારા મળે? તો કે ઇન્ટરવ્યુ દ્વારા મળે છે. કોના દ્વારા મળશે? ઇન્ટરવ્યુ દ્વારા મળશે, બરાબર. અને આ વેરી મોસ્ટ આઈએમપી છે કે આ સબ્જેક્ટિવ ડેટા જે છે એ કોના દ્વારા નીચેમાંથી મળે છે? ઇન્ટરવ્યુ દ્વારા મળે છે. શેના દ્વારા? ઇન્ટરવ્યુ દ્વારા. એક્ઝામ્પલમાં પેઇન કેટલું છે, ફિયર કેટલો છે, ડર કેટલો લાગે છે, ખંજવાળ કેટલી આવે છે, બરાબર છે, લોસ ઓફ એપેટાઇટ, ભૂખ, નોઝિયા છે. હવે આ નોઝિયામાં કેમ સાહેબ નોઝિયા તો આપણે જોઈ શકીએ ને. હવે જ્યારે પેશન્ટ ઘરેથી તે ઉપકા ઉલટી કરીને આવ્યું હોય તો આપણને હવે આપણે થોડી એને ઘરે જોવા જવાના છે કે કેટલી વાર તે ઉપકા કરીએ, એ આપણે એને પૂછી શકશું. એટલા માટે એ સબ્જેક્ટિવ ડેટા થયો કહેવાય. નોઝિયા ઇટ્સ સબ્જેક્ટિવ ડેટા, બરાબર. તો સાહેબ આપણી સામે થયું તો એનો ઓબ્જેક્ટિવ પણ કહી શકાય છે. પણ જ્યારે પેશન્ટ આપણને એમ કહેવામાં આવે કે ભાઈ મને ઉબકા થતા હતા, મને નોઝિયા સેન્સેશન થતું હતું, બરાબર, અત્યારે નથી થતું પણ ઘરે થતું હતું, વોર્ડમાં અંદર થતું હતું, અત્યારે થતું નથી, ડ્યુરિંગ રાઉન્ડ, તો ઇટ્સ કોલ્ડ સબ્જેક્ટિવ ડેટા, બરાબર. ચલો ક્યારેક આ વસ્તુ અપવાદમાં આવી જાય કે જે આપણને ક્વેશ્ચન માર્ક ક્વેરીમાં મૂકી દે, બરાબર. પણ જ્યારે ઉબકા લખાયેલું આવે, બરાબર, તો ઇટ્સ કોલ્ડ સબ્જેક્ટિવ ડેટા. હવે આપણે જો આ બધી વસ્તુ છે ને એ અસેસમેન્ટના ટાઈપ હતા. કોના ટાઈપ હતા? અસેસમેન્ટના ટાઈપ હતા. તમને ખ્યાલ છે કે ભાઈ બીએમસી ની એક્ઝામમાં પણ એક પોઝિશનનો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે લિથોટોમી પોઝિશન, એનો આન્સર આવે. તો હવે એમાં આપણે આમાં થોડોક પ્રકાશ પાડવાનો છે પોઝિશનમાં, બરાબર. આ ચેપ્ટર આપણું સ્ટાર્ટ થઈ ગયું છે. પેલું આપણે જોશું કે ડોર્સલ રેકમ્બન્ટ પોઝિશન. હવે એનું આપણે ડિસ્ક્રિપ્શન જોવાનું છે. Back lying position with knees flexed and hips externally rotated. Small pillow under the head. Soles of feet on the surface. એટલે કે પીઠ પર સુવડાવવાની સ્થિતિ જેમાં ઘૂંટણ વળેલા હોય અને હિપ્સ બહારની તરફ વળેલા હોય અને માથા નીચે નાનું તકિયું, પગના તળિયા પથારી પર ટેકવેલા હોય. ઇટ્સ કોલ્ડ ડોર્સલ રેકમ્બન્ટ પોઝિશન, બરાબર. ચલો હવે આમાં જોઈએ કે ભાઈ આમાં કયો, જ્યારે પેશન્ટને ડોર્સલ રેકમેન્ડેડ પોઝિશન આપવામાં આવે છે તો આમાં કયા એરિયા જે છે એ અસેસ થાય છે, બરાબર. તો હવે જોઈએ. એક તો ફિમેલ જેનાઇટલ,
રેક્ટમ, ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ એટલે કે સ્ત્રીના જનનાંગો, રેક્ટમ અને પ્રજનન પ્રણાલી, આટલા એરિયા જે છે એમાં અસેસમેન્ટ એનું કરવામાં આવે છે. નીચેનામાંથી કયું અસેસમેન્ટ જે છે એ આટલું આપેલું હશે, બરાબર છે, અને એમાં લખ્યું હશે કે ભાઈ આ વસ્તુ હોય ત્યારે જે છે એ પેશન્ટને આપણે કઈ સ્થિતિ આપવાની છે, તો કે ડોર્સલ રેકમ્બન્ટ પોઝિશન, એ એનો રાઈટ આન્સર આવે. બરાબર, એટલા માટે મેં એરિયા એસેસ પૂછ્યું છે. એરિયા એસેસ માંથી પણ આપણને ક્વેશ્ચન પૂછાય છે, આખી પોઝિશન આપી દે, બરાબર, અને નીચે આપણે કહેવામાં આવે કે ભાઈ નીચે આપેલી જે સ્થિતિ જે છે એ કઈ પોઝિશન દર્શાવે છે, તો આપણે લખવી પડે તો કે ડોર્સલ રેકમ્બન્ટ. હવે આપણે જોવાનું છે ક્વેશ્ચન્સ. કોન્ટ્રાઇન્ડિકેટ ઇન ક્લાયન્ટ વિથ કાર્ડિયોપલ્મોનરી પ્રોબ્લેમ્સ. હૃદય અને ફેફસાના રોગવાળામાં દર્દીઓમાં આ જે છે એ વસ્તુ વાપરવાની નથી. આ સિસ્ટમ જે છે એટલે કે આ પોઝિશન જે છે એ કેમાં લાગુ ન પડે, તો કે હૃદય અને ફેફસા વાળા જે પેશન્ટ હોય એમાં લાગુ પડતી નથી. તો એ શું થયું કહેવાય, એનું કોન્ટ્રાઇન્ડિકેશન કહેવાય છે. તો કે ભાઈ નીચેનામાંથી આ પેશન્ટ છે, બરાબર, તો ભાઈ એને આ દેવાશે કે નહીં દેવાય, તો કે નહીં દેવાય, આટલું એનું થયું. એટલે કે આમાં એનું ક્વેશ્ચન એટલે કોન્ટ્રાઇન્ડિકેશન, એરિયા અસેસમેન્ટ અને એક આખી સ્થિતિ આપી દે, એક આખી તમને પોઝિશન આપી દે, અને નીચે પૂછેલું હોય કે ભાઈ આમાંથી જે છે એ કઈ પોઝિશન છે, ડોર્સલ છે, સુપાઇન છે, પ્રોન છે, લિથોટોમી પોઝિશન છે. બીજા નંબરે તો કે ભાઈ આમાં જે છે એ કયો એરિયા અસેસમેન્ટ કરવામાં આવે છે, અને ત્રીજા નંબરે કઈ રીતનું પૂછે તો કે એનું કોન્ટ્રાઇન્ડિકેશન કયું છે. બરાબર, કોન્ટ્રાઇન્ડિકેટ ઇન ક્લાયન્ટ્સ વિથ કાર્ડિયોપલ્મોનરી પ્રોબ્લેમ્સ, હૃદય અને ફેફસાવાળા રોગવાળા દર્દીઓમાં આ પોઝિશન એટલે કે ડોર્સલ રેકમેન્ડન્ટ પોઝિશન વાપરવાની નથી. બરાબર, આગળ વધીએ. હવે જોઈએ આપણે સુપાઇન પોઝિશન, એનું ડિસ્ક્રિપ્શન વાંચીએ કે ભાઈ બેકલાઇંગ પોઝિશન વિથ લેગ્સ એક્સટેન્ડેડ. શું છે? લેગ્સ એક્સટેન્ડેડ વિથ ઓર વિધાઉટ પિલો અંડર ધ હેડ. પીઠ પર સીધા સુવડાવવાની સ્થિતિ કે જેમાં પગ સીધા હોય, માથાની જે તકતી હોય તે ન હોય, બરોબર છે, તો એને કહેવાય સુપાઇન પોઝિશન, એટલે કે દર્દીને સીધા સુવડાવવાની સ્થિતિ એટલે કે સુપાઇન પોઝિશન. હવે આમાં કયા એરિયા અસેસ થાય તો હેડ, નેક, એક્ઝિલા, એન્ટિરિયર થોરેક્સ, લંગ્સ, બ્રેસ્ટ, હાર્ટ, વાઇટલ સાઇન, એબ્ડોમેન, એક્સ્ટ્રીમિટીઝ, પેરિફેરલ પલ્સીસ એટલે કે પેરિફેરલ પલ્સીસ. આ બધી વસ્તુ જે છે એ કેમાં આવશે? સુપાઇન પોઝિશનમાં આવશે. એટલે કે જે આપણને પેશન્ટને આવી રીતે સુવડાવ્યું છે એના હેડ થી લઈને ટો સુધીમાં જેટલો એરિયા જે કવર થાય છે એ બધી જ વસ્તુ જે છે એ સુપાઇન પોઝિશનમાં આપણે એરિયાનો અસેસમેન્ટ કરી શકીએ છીએ. હેડ આવી ગયું, વચ્ચેનું જે છે એબ્ડોમેન આવી ગયું, પેરિફેરલ પલ્સ આવી ગયા, વાઇટલ સાઇન આવી ગયું, બ્રેસ્ટ આવી ગઈ, હાર્ટ આવી ગયું, એક્સ્ટ્રીમિટીઝ આવી ગયા, બધી વસ્તુ આવી ગઈ. હવે ક્વેશ્ચન એટલે કે કોન્ટ્રાઇન્ડિકેટેડ, poorly tolerated by client with cardiovascular and respiratory problem. બરાબર, હૃદય અને શ્વાસના દર્દીઓ માટે સહન કરવું આ પોઝિશન જે છે એ મુશ્કેલ ભરી નીવડે છે. સો કોન્ટ્રાઇન્ડિકેશન જે છે એનું આ થયું કહેવાય. બરાબર, આવા પેશન્ટને જે છે એ આવી સ્થિતિ એટલે કે આવી પોઝિશન, કેવી પોઝિશન તો કે સુપાઇન પોઝિશન આપવાની નથી. સુપાઇન પોઝિશન કેવા દર્દીને નથી આપવાની તો કે હૃદય અને શ્વાસ વાળા પેશન્ટને આ પોઝિશન સુપાઇન પોઝિશન આપવાની નથી. હવે આપણે જોવાનું છે સિટિંગ પોઝિશન. આજે હું સિટિંગ પોઝિશનમાં બેઠો છું ને, બરોબર, કે નીચે પગ લબડતા છે એની માટે. હવે એમાં ડિસ્ક્રિપ્શન આવશે, એમાં એરિયા અસેસ થશે અને એનું કોન્ટ્રાઇન્ડિકેશન છે. ક્લાયન્ટ સિટ્સ વિથ બેક અનસપોર્ટેડ એન્ડ લેગ્સ હેંગિંગ ફ્રીલી. દર્દી બેસે છે, પીઠને આધાર નથી અને પગ નીચે લટકતા હોય છે. બરાબર, પગ નીચે લટકતા હોય. દર્દી બેઠેલું હોય, માની લો હું દર્દી છું, હું અહીંયા બેઠો છું, પીઠને કોઈ આધાર બતાવીશ? નથી આધાર બતાવતો. આવી રીતનું નીચે પગ મારા લબડતા હોય છે, લટકતા હોય છે. ઇટ્સ કોલ્ડ સિટિંગ પોઝિશન. એરિયામાં કયા અસેસ થાય? હેડ, નેક, એન્ટિરિયર એન્ડ પોસ્ટેરિયર થોરેક્સ, લંગ્સ, બ્રેસ્ટ, એક્ઝિલા, હાર્ટ, વાઇટલ સાઇન, અપર એન્ડ લોઅર એક્સ્ટ્રીમિટીઝ, રિફ્લેક્સ. બેઠા હો ને આપણે રિફ્લેક્સ ચેક થાય. કયો રિફ્લેક્સ ચેક થાય? ની ઉપર હેમરથી મારે, બરાબર, અને એક તો કાફ મસલ્સમાં ચેક કરે. એટલા માટે રિફ્લેક્સ કીધેલું છે, એટલા માટે મેં તમને ક્લિયર કર્યું. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન્સ. કોન્ટ્રાઇન્ડિકેશન વાળું કયું છે? કયું પેશન્ટ આવ્યું તો કે ભાઈ વૃદ્ધ અને નબળા દર્દીઓ એટલે કે ઓલ્ડર એડલ્ટ એન્ડ વીક ક્લાયન્ટ્સ મે નીડ સપોર્ટ. વૃદ્ધ અને નબળા દર્દીઓ એટલે કે જે લોકો વારે વારે પડી જતા હશે, બરાબર છે, જે લોકો વૃદ્ધ હશે એને આપણે પકડીને બેહાડવા પડે, એને આપણે સપોર્ટ આપવો પડે. તો એવા પેશન્ટમાં આ પોઝિશન એની કોન્ટ્રાઇન્ડિકેશન થયું. બરાબર છે, તો કે ભાઈ વૃદ્ધ અને નબળા દર્દીઓ માટે આ સ્થિતિ એ ભયજનક સ્થિતિ છે. નીચેનામાંથી વૃદ્ધ અને નબળા વ્યક્તિ માટે કઈ બેસવાની સ્થિતિ ભયજનક છે અથવા તો કોન્ટ્રાઇન્ડિકેટેડ છે? તો કે વૃદ્ધ એટલે કે ઓલ્ડર એડલ્ટ અને વીક ક્લાયન્ટ માટે સિટિંગ પોઝિશન
એ ભયજનક સ્થિતિ સૂચવે છે. So lithotomy position, back lying position with feet supported in stirrups, hips aligned with the edge of table, એટલે કે પીઠ પર સુડાવીને સ્ટીરપ્સ માં ટેકવેલા હોય, બરાબર, સ્ટીરપ્સ માં ટેકવેલા હોય છે અને હિપ્સ ટેબલના કિનારે સમાન સ્તરે હોય છે. હિપ જે હોય ને એનું જે ટેબલ આવે ને એના સમાન સ્તરે હોય. એરિયા કયા કયા અસેસ થશે ખબર છે? ફિમેલ જેનેટલ, રેક્ટમ, ફિમેલ રિપ્રોડક્ટિવ, બરાબર છે. ચલો તો હવે આનું ક્વેશ્ચન કયું થયું એ તમને કીધું. અનકમ્ફર્ટેબલ એન્ડ ટાયરિંગ ફોર ઓલ્ડર એડલ્ટ્સ, ઓફન એમ્બેરેસિંગ. વૃદ્ધોમાં થાકજનક અને અસ્વસ્થતાજનક, ઘણીવાર શરમજનક. તમને ખ્યાલ જ છે કે જે લોકો અમુક ઉંમર વટાવી ચૂક્યા હોય સોરી, જે લોકો ઉંમર વટાવી ચૂક્યા હોય તો એ લોકોને જે આ સ્થિતિ આપવી, લિથોટોમી પોઝિશન આપવી, એ થોડીક એ લોકોને અસહજતા સૂચવે છે, અસમંજસ થઈ જાય છે કે ભાઈ યાર આ વસ્તુ ભાઈ એ નહીં કરી, અમે નહીં કરી શકીએ. તો એવું એ શરમ અનુભવશે, સંકોચ અનુભવશે, એટલા માટે એમાં કોન્ટ્રા ઇન્ડિકેશન છે, બરાબર. તો કે વૃદ્ધોમાં અને અસ્વસ્થમાં ઘણીવાર જે છે એ લોકો શરમ અનુભવે, અસહજ અનુભવે, તો ભાઈ એને લિથોટોમી પોઝિશન અપાતી નથી. અને જો ફરજિયાતપણે આપવાની જ હોય, બરાબર, જ્યારે હિસ્ટેરેક્ટોમી કરવું પડે ત્યારે તો આપવી જ પડે, તો પણ ત્યારે એને આપણે સમજાવવું પડે, એનું પ્રોપર એનું ગાઈડલાઈન કરવી પડે, એની ગાઈડલાઈન એને સમજાવવું પડે કે ભાઈ તમારે શું કામ અત્યારે કરવાનું છે, શું થવાનું, શું નહીં, બધી વસ્તુને સમજાવવું પડે, બરાબર. અને ખબર છે કે હિસ્ટેરેક્ટોમીમાં તો ભાઈ ક્યારેક જીએ પણ આપે છે, બરાબર, ક્યારેક, દર વખતે નહીં. સિમ્સ એટલે કે સાઇડ લાઇન પોઝિશન. હવે એનું ડિસ્ક્રિપ્શન છે કે ભાઈ સિમ્સ લાઇંગ પોઝિશન, લોઅર મોસ્ટ આર્મ બિહાઇન્ડ બોડી, અપર લેગ ફ્લેક્સ કરવાનો છે, અને એટ હિપ એન્ડ ની અપર આર્મ ફ્લેક્સ, એટલે કે બાજુ પર સુવડાવવાની સ્થિતિ. નીચેનો હાથ જે છે એ પાછળ હોવો જોઈએ, ઉપરનો પગ હિપ અને ઘૂંટણે વળેલો હોવો જોઈએ, ઉપરનો હાથ પણ વળેલો હોવો જોઈએ. આઈ અગેન રિપીટ, બાજુ પર સુવડાવવાની સ્થિતિ, નીચેનો હાથ પાછળ, ઉપરનો પગ હિપ અને ઘૂંટણે વળેલો હોવો જોઈએ, અને ઉપરનો હાથ જે છે એ વળેલો હોવો જોઈએ, બરાબર છે. ઇટ્સ કોલ્ડ સાઇડ લાઇન પોઝિશન ઓર સિમ્સ પોઝિશન. એરિયા અસેસ્ડ, રેક્ટમ અને વજાઇના. ક્વેશ્ચન એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું કે વૃદ્ધો એટલે કે ઓલ્ડર અને સાંધાની હલનચલન માટે મર્યાદાવાળા દર્દી માટે જે છે એ મુશ્કેલ છે. ડિફિકલ્ટ ફોર ઓલ્ડર એડલ્ટ્સ એન્ડ ક્લાયન્ટ્સ વિથ લિમિટેડ જોઈન્ટ મૂવમેન્ટ. તો ભાઈ આટલા આવા જે પેશન્ટ હોય ને એની માટે જે છે લિમિટેશન આવી જાય. હવે છે પ્રોન પોઝિશન. કેવી પોઝિશન છે? પ્રોન પોઝિશન. ચલો ડિસ્ક્રિપ્શન જોઈએ. ક્લાયન્ટ lies on abdomen with head turned to one side. Pillow may or may not be used. દર્દી પેટ પર સૂવે છે, માથું એક બાજુ વળેલું હોય છે, તકિયું હોય કે ન હોય એનાથી કોઈ મતલબ નથી. એરિયા અસેસ ની વાત કરીએ તો કે પોસ્ટિરિયર થોરેક્સ, હિપ જોઈન્ટ મૂવમેન્ટ, એટલે કે છાતીના પાછળનો ભાગ જોવામાં આવે છે, અને હિપ સાંધાની હલનચલન આમાં જોવામાં આવે છે. કઈ પોઝિશનમાં? તો કે ભાઈ પ્રોન પોઝિશનમાં. પ્રોન પોઝિશન એટલે કે ઊંધું સુવડાવવું, બરાબર છે. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન જોવાનું છે. નોટ ટોલરેટેડ બાય ઓલ્ડર એડલ્ટ્સ એન્ડ ક્લાયન્ટ વિથ કાર્ડિયોવાસ્ક્યુલર ઓર રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ. વૃદ્ધો તથા હૃદય શ્વાસના દર્દીઓમાં સહનશીલતા નથી. એટલે કે આ બંને પેશન્ટ જે છે એને પ્રોન પોઝિશન આપવાની નથી. ચલો આશા રાખું છું કે તમને ભાઈ આજે હેલ્થ અસેસમેન્ટ જે છે એ પણ મેં તમને બહુ ઇઝીલી સમજાવ્યું. સેકન્ડ થિંગ મેં તમને સમજાવ્યું કે ભાઈ આખા પોઝિશન મેં તમને સમજાવી, એનું ડિસ્ક્રિપ્શન, એનું એમાં કયો એરિયા આપણે અસેસમેન્ટ કરવાનો હોય છે, અને ત્રીજું મેં તમને સમજાવ્યું કે ભાઈ એક એમાં કોન્ટ્રા ઇન્ડિકેટ છે. અને આ ત્રણ એટલા માટે કેમ કે આ જ એક્ઝામમાં પૂછાય છે, આવી રીતે એક્ઝામમાં પૂછાતું હોય છે. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ હવે જે વાત થશે એ થિયોરિટિકલ વાત થશે, એક્ઝામમાં પૂછાય એવી વાત થશે. હવે આપણે જોઈએ 6 પીસ ઓફ ન્યુરોવાસ્ક્યુલર અસેસમેન્ટ. Neurovascular assessment is done to evaluate circulation, sensation and movement of an extremity, especially after fracture, cast, traction or surgery. આ ન્યુરોવાસ્ક્યુલર અસેસમેન્ટ એટલે અંગમાં રક્ત પ્રવાહ, સંવેદના અને હલનચલનનું મૂલ્યાંકન. અગેન રિપીટ, evaluate circulation, sensation, movement of an extremity, especially after fracture, cast, traction or surgery. ન્યુરોવાસ્ક્યુલર અસેસમેન્ટ એટલે અંગમાં રક્ત પ્રવાહ એટલે સર્ક્યુલેશન, સંવેદના, હલનચલનનું મૂલ્યાંકન કરવું એટલે ન્યુરોવાસ્ક્યુલર અસેસમેન્ટ, બરાબર. અને એમાં 6P જોવા મળે છે.
અને મેં તમને એમાં 6P માં પેઇન અને પેરાલિસિસ બંને પૂછેલું છે. અર્લીએસ્ટ સાઇન એટલે પેઇન આવે અને લેટ સાઇન એટલે પેરાલિસિસ આવે. બરાબર છે? ચલો. પેઇન ઇઝ ધ અર્લીએસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન ઓફ ન્યુરોવાસ્ક્યુલર કોમ્પ્રોમાઇઝ. બરાબર છે? પહેલા કીધું પેઇન કેવી છે? તો કે પેઇન જે છે એ અર્લીએસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન છે ન્યુરોવાસ્ક્યુલર કોમ્પ્રોમાઇઝ માટે. દુખાવો ન્યુરોવાસ્ક્યુલર સમસ્યાનું સૌથી પહેલું અને મહત્વપૂર્ણ લક્ષણ છે. આગળ વધીએ. સિવિયર પેઇન નોટ રિલીવ્ડ બાય એનાલ્જેસિક ઇઝ એબનોર્મલ. દવા છતાં ઓછો ન થતો દુખાવો અસામાન્ય છે. બરાબર? દવા છતાં ઓછો ન થતો દુખાવો એ અસામાન્ય છે. બરાબર? પેશન્ટ જ્યારે આવે છે આપણી પાસે, બરોબર, અને આપણે પેશન્ટને માની લો કે પેશન્ટ એને આપણે શું કહેવાય એન્જાઇના પેક્ટોરિસનું છે, તો આપણે એને પેઇન કિલરની દવા આપી, એટલે કે મોર્ફિન દવા આપી, બરાબર, એ બધી દવા આપણે આપી દીધી છે, પણ છતાંય તે હજી એને પેઇન મટતું નથી, તો એ વસ્તુ જે છે એ એબનોર્મલ ગણાય છે. સિવિયર પેઇન નોટ રિલીવ બાય એનાલ્જેસિક્સ ઇઝ એબનોર્મલ. બરાબર? ચલો હવે આગળ વધીએ. આપણે પેલર એટલે કે પરફ્યુઝનની વાત કરીએ છીએ. તો કે ભાઈ પેલર ઇન્ડિકેટ્સ ડિક્રીઝડ બ્લડ સપ્લાય ટુ ધ અફેક્ટેડ લિમ્બ. એટલે કે પેલર એટલે અસરગ્રસ્ત અંગમાં રક્ત પ્રવાહ ઓછો થવો. બરાબર? જેમાં આપણને અસરગ્રસ્ત છે, માની લો કે ટોની થંબ, બરાબર, આ થંબ છે, બરાબર છે, માફ કરજો ટો બોલાઈ ગયું ભૂલથી, આ થંબ છે, બરાબર, તો આ અસરગ્રસ્ત થયો છે, હવે એમાં પેલર થઈ ગયું છે, બરાબર. પેલર એટલે હું કે ભાઈ આ અંગ છે અથવા તો આ હાથ છે, તો એમાં રક્ત પ્રવાહ જે છે આખું સર્ક્યુલેશન જે છે એ ઘટી જાય. શું થઈ જાય? ઘટી જાય. એટલે ઇટ્સ કોલ્ડ પેલર. ચલો હવે પેલર થાય તો શું થાય? તો કે આ જેની ચામડી ફિક્કી થઈ જાય, કાં તો નીલીછમ થઈ જાય, એટલે કે બ્લુઇશ થઈ જાય, તો ઠંડી થઈ જાય, હાથ આખો ટાઢો પડવા માંડે, આમ બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જાય, બરાબર છે, ચામડી ફિક્કી પડવા માંડે, તો સમજી જવાનું કે આ એરિયા જે છે આપણો પેલર થાય છે. પેઇન પછી પેલર થાય. કેમાં? તો કે ન્યુરોવાસ્ક્યુલર અસેસમેન્ટની વાત થઈ છે. બરાબર? હવે ત્રીજી વાત કરીએ તો કે પેરિફેરલ પલ્સ. અસેસમેન્ટ ઓફ ડિસ્ટલ પલ્સ ઇન્ડિકેટ્સ એડિક્વેસી ઓફ સર્ક્યુલેશન. આ ડિસ્ટલ પલ્સ તપાસવાથી રક્ત પ્રવાહ યોગ્ય છે કે નહીં તે જાણવા મળે છે. શું જાણવા મળે? કે ભાઈ રક્ત પ્રવાહ યોગ્ય છે કે નહીં તે જાણવા મળે. કોનાથી જાણવા મળશે? બરાબર, રક્ત પ્રવાહ યોગ્ય છે કે નથી? પેરિફેરલ પલ્સના કારણે. કેમ કે બોડી પેલર થાય એટલે આપણે પેરિફેરલ પલ્સ માપવી પડે, અને ઈ પેરિફેરલ પલ્સ જે છે ડિસ્ટલ દ્વારા માપવામાં આવે છે, અને એનાથી આપણને ખબર પડે કે બ્લડ સર્ક્યુલેશન થાય છે કે નથી થતું. બરાબર? એટલા માટે આપણને પેરિફેરલ પલ્સ જાણવી પડે છે. વીક અથવા તો એબ્સન્ટ પલ્સ ઇન્ડિકેટ્સ વાસ્ક્યુલર ઇમ્પેરમેન્ટ. એટલે કે નબળી અથવા તો ન મળતી પલ્સ જે છે એ રક્તવાહિનીની, એટલે કે વાસ્ક્યુલર ઇમ્પેરમેન્ટ થયું છે, વાસ્ક્યુલરમાં કાંઈક ઇમ્પેર્ડ થયું છે એ દર્શાવે છે. બરાબર? એટલા માટે શું આપણે જાણવું પડે? પેરિફેરલ પલ્સ. હવે જોવાનું છે આપણે પેરાસ્થેશિયા સેન્સેશન. પેરાસ્થેશિયા રિફર્સ ટુ નમ્બનેસ, એટલે કે ખાલી ચડવી, ટિંગલિંગ, બરાબર, ઓર પિન્સ એન્ડ નીડલ્સ સેન્સેશન. પિન અને નીડલ. પેરાસ્થેશિયા એટલે કે સોનાપન, ચુંબન અથવા તો સોય જેવા આપણે અંદરથી સેન્સેશન આવે, બરાબર છે, ઇટ્સ કોલ્ડ પેરાસ્થેશિયા સેન્સેશન. ઇન્ડિકેટ્સ નર્વ કમ્પ્રેશન ઓર ડેમેજ. નર્વમાં જ્યારે દબાવ થાય અથવા તો ક્યારેક એમાં ડેમેજ થાય ત્યારે આવું નમ્બનેસ, ટિંગલિંગ સેન્સેશન અથવા તો પિન લાઈક અથવા તો સોય લાઈક આપણને સેન્સેશન જોવા મળે છે. બરાબર છે? ચલો હવે લેટ સાઇનની વાત કરીએ. 5મા નંબરની વાત કરીએ તો કે પેરાલિસિસ એટલે કે મૂવમેન્ટ. પેરાલિસિસ ઇન્ડિકેટ્સ ઇનએબિલિટી ટુ મૂવ ધ અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી. બરાબર? ઉપરની 4 વસ્તુ થઈ જાય, એની પછી શું આવશે? કે પેરાલિસિસ એટલે કે અસરગ્રસ્ત અંગ હલાવી ન શકવું. બરાબર? પેરાલિસિસ એટલે શું? કે અસરગ્રસ્ત અંગને હલાવી ન શકીએ. બરાબર? એટલે એને કહેવાશે પેરાલિસિસ. ઇટ ઇઝ અ લેટ એન્ડ સિરિયસ સાઇન. અર્લીએસ્ટ સાઇન એટલે કે પેઇન ન્યુરોવાસ્ક્યુલરમાં, ઇટ ઇઝ અ લેટ અને સિરિયસ સાઇન પૂછે તો ન્યુરોવાસ્ક્યુલર કોમ્પ્રોમાઇઝ ની, તો કે ભાઈ પેરાલિસિસ જે છે એ લેટ અને સિરિયસ સાઇન છે. કોની? તો કે ન્યુરોવાસ્ક્યુલર કોમ્પ્રોમાઇઝની. સમજાણું? આવું છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, પ્રેશર. Increase the pressure within the limb may indicate compartment syndrome. બરાબર? ઇન્ડિકેટ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ એટલે હું? તો કે ભાઈ અંગમાં દબાણ વધવું એટલે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમનો સંકેત છે. અંગ કઠણ થાય, સોજાવાળું થાય અને તંગ લાગે, એટલે કે the limb may feel tightness, swollen અને firm. કઠણ, સોજાવાળું અને તંગ લાગે છે. આગળ વધીએ. એક્ઝામ ગોલ્ડન પોઈન્ટ ની વાત કરું એક્ઝામ રિલેટેડમાં. બરાબર?
તો કે ભાઈ પેન ઇઝ ધ અર્લીએસ્ટ સાઇન. જો મેં તમને કીધું હતું એમસીક્યુ માં પૂછ્યો તો પેન એ અર્લી સાઇન છે, તો પેરાલિસિસ એ લેટ સાઇન છે. 6 P's આર અસેસ્ડ આફ્ટર કાસ્ટ, ફ્રેક્ચર, ટ્રોમા. કાસ્ટ એટલે આપણે કાસ્ટ આખો બાંધે, ખબર છે? 8 સ્પાઇક વાળો બાંધે, 8 ફિગર વાળો બાંધે, બરાબર છે? તો એ બધા કાસ્ટ છે, ફ્રેક્ચર વખતે છે, ટ્રોમા વખતે છે, એની પછી 6 P's અસેસ કરવામાં આવે છે. કેમ? તો કે એમાં પેઇન જોવા મળે, ક્યારેક ક્યારેક બોડી પેલ જોવા મળે, બરાબર છે? પેરાસેશિયા જોવા મળે, પેરાલિસિસ જોવા મળી શકે છે. તો આના કારણે 6 P's અસેસ કરવું જરૂરી છે, બરાબર? શું કામ? કોના પછી? તો કે કાસ્ટ બાંધ્યા પછી, ફ્રેક્ચર થયા પછી, ટ્રોમા થયા પછી. 6 P's આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કોઝ ઓફ પેરાલિસિસ. earliest sign pain, late sign paralysis. આગળ used to detect compartment syndrome. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ ને ડિટેક્ટ કરવા માટે 6 P's ની જરૂરિયાત પડે છે, બરાબર? હવે mnemonic for easy memory. 6 P's: pain, pallor, pulse, paresthesia, paralysis and pressure. It's called mnemonic 6 P's. સાહેબ હવે આપણે જોવાના છે ઇક્વિપમેન્ટ અને સપ્લાઈઝ યુઝડ ફોર અ હેલ્થ એક્ઝામિનેશન અને એના ઇન્ટરવેન્શન, ઇન્વેન્શન ક્યારે થતું, એની શોધ ક્યારે, ઇન્વેન્શન એની શોધ ક્યારે થતી એ જોવાની છે. ચલો પહેલી વાત કરીએ આપણે ફ્લેશ લાઇટ, પેન લાઇટની. પેન લાઇટ, સ્કેલ પેન લાઇટ, આંખમાં પ્યુપિલ ચેક કરવા માટે, બરાબર? ચલો પર્પઝ શું છે ફ્લેશ લાઇટ પેન લાઇટ નો? તો કે યુઝ ટુ ઇન્સ્પેક્ટ ફેરિંગ્સ, ગળાને જોવા માટે, બરાબર છે? ફેરિંગ્સ એન્ડ ટુ અસેસ પ્યુપિલરી રિએક્શન ઓફ ધ આઈસ, એટલે કે ફેરિંગ્સ જોવા માટે, આંખની પ્યુપિલની પ્રતિક્રિયા કેવી છે એ તપાસવા માટે ફ્લેશ લાઇટ ઓર પેન લાઇટ નો ઉપયોગ થાય છે. બીજા નંબર આપણે જોવાનો છે ઓફથાલ્મોસ્કોપ. પર્પઝ અ લાઇટેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર? આ લાઇટ વાળું ઇન્સ્ટ્રુમેન્ટ છે. યુઝડ ટુ વિઝ્યુઅલાઇઝ ધ ઇન્ટિરિયર ઓફ ધ આઈ, એટલે કે રટાઈના જોવા માટે ઓફથાલ્મોસ્કોપ નો ઉપયોગ થાય છે. આવી રીતે રાખશે, જો આમ આંખની પાસે આવી રીતે રાખશે. તમે જોયું હોય તો આની વાત છે, બરાબર? આપણે બધા જોયું છે. ઇટ્સ કોલ્ડ ઓફથાલ્મોસ્કોપ, બરાબર છે? લાઇટેડ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે લાઇટ વાળું ઇન્સ્ટ્રુમેન્ટ છે. રટાઈનાને ચેક કરવા માટે ઓફથાલ્મોસ્કોપ નો યુઝ થાય છે. આગળ વધીએ, ઓટોસ્કોપ. પર્પઝ શું છે? યુઝડ ટુ વિઝ્યુઅલાઇઝ ધ એક્સટર્નલ ઓડિટરી કેનલ એન્ડ ટિમ્પેનિક મેમ્બ્રેન, ઇયર ડ્રમ. કાનની બહારની નળી અને કાનપટ્ટી જોવા માટે વપરાય છે. ઓટોસ્કોપ કેની માટે વપરાય? ઓટોસ્કોપ કાનમાં નાખીને જોશે. ટુ વિઝ્યુઅલાઇઝ ધ એક્સટર્નલ ઓડિટરી કેનલ એન્ડ ટિમ્પેનિક મેમ્બ્રેન, એટલે કે ઇયર ડ્રમ ને જોવા માટે ઓટોસ્કોપ નો યુઝ થાય છે. નોટ કરી, આમાં એક નોટ છે. nasal speculum may be attached to inspect nasal cavity. નાકની ગુફા તપાસવા માટે nasal speculum નો યુઝ થાય છે. આપણે ચેક કરવું હોય ને તો આમ આપણે ઉલ્યું હવારે યુઝ કરીએ ને, બરાબર છે? તો એની જેવું જ આવે, આમ નાખીને નાકમાં સ્પ્રેડ કરવાનું, જોવાનું આવે, બરાબર? એના નાકમાં 2 સ્પેક્યુલમ નાખીને ચેક કરવાનું પડદો જોવા માટે, બરાબર? ચલો એ આપણને ખબર જ છે. પરકશન હેમર, રિફ્લેક્સ હેમર, હથોડી, બરાબર? પર્પઝ શું છે તો કે ભાઈ યુઝ ટુ ટેસ્ટ ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ, બરાબર? ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ હથોડી થી આપણે શું કહેવાય, ઓલી મારવા માટેનો યુઝ ન થાય હેમરનો, પણ આનો યુઝ શું છે તો કે ડીપ ટેન્ડન રિફ્લેક્સ તપાસવા માટે આ પરકશન હેમરનો યુઝ થાય છે. ચલો આગળ વધીએ. હવે વાત કરીએ આપણે ટ્યુનિંગ ફોક. આમ કરીને આવે ને, આમ ટર્ન કરે, પછી આપણે આમ કાનમાં લઈ જાય, બરાબર છે? આમ કરીને આમ કરે ને, કાન પાસે લઈ જાય કે ભાઈ ચલો સમજાય છે કે નહીં. એટલે યુઝ ટુ અસેસ હિયરિંગ એન્ડ વાઇબ્રેશન સેન્સીસ, એટલે કે સાંભળવાની ક્ષમતા અને વાઇબ્રેશન અને સેન્સ તપાસવા માટે ટ્યુનિંગ ફોર્ક નો યુઝ થાય છે. આગળ વધીએ. કોટન એપ્લિકેટર્સ, બરાબર? કોટન એપ્લિકેટરમાં બહુ મસ્ત આન્સર આપ્યો તો મને ખબર નથી, મારે જોવું પડશે. પર્પઝ શું છે કે યુઝડ ફોર ઇયર એક્ઝામિનેશન એન્ડ ટુ કલેક્ટ વુન્ડ સેમ્પલ. કાન તપાસવા માટે અને ઘાવમાંથી સેમ્પલ લેવા માટે વપરાય છે. ઘાવમાંથી સેમ્પલ લેવા માટે કેમ? તો કે એનું અસેસ કરવું પડે કે ભાઈ સેપ્ટિક છે કે નથી, ઇન્ફેક્શન છે કે નથી, પસ ફોર્મેશન છે કે નથી. પસ ફોર્મેશન છે તો એની સ્થિતિ પસ ફોર્મેશનની કેવી છે, તો એ બધી વસ્તુ જે છે એની માટે આપણે શેનો યુઝ કરશું? કોટન એપ્લિકેટરનો યુઝ કરશું. 7મા નંબરની વાત કરું, ગ્લોવ્સ. અહીંયા મેડિકલ ગ્લોવ્સની વાત થાય છે, સર્જિકલ ગ્લોવ્સની વાત નથી થતી, બરાબર? પર્પઝ શું છે કે યુઝ ટુ મેન્ટેન એસેપ્ટિક ટેકનિક એન્ડ પ્રિવેન્ટ ઇન્ફેક્શન, એટલે કે ચેપથી બચવા અને સ્વચ્છતા જાળવવા માટે વપરાય છે. શું વપરાય છે? તો કે ગ્લોવ્સ વપરાય છે. ચલો આગળ વધીએ. ટંગ બ્લેડ.
ટંગ ડિપ્રેશન. પર્પઝ શું છે તો કે યુઝ ટુ ડિપ્રેસ ધ ટંગ ડ્યુરિંગ ઓરલ કેવિટી એક્ઝામિનેશન. મોઢાની તપાસ વખતે જીભ દબાવવા માટે વપરાય છે. એ તો આપણને ખબર છે, જીભ દબાવવા માટે ટંગ ડિપ્રેશનનો યુઝ થાય છે. ચલો હવે આ 8 ઇન્સ્ટ્રુમેન્ટ મેઇન છે, બરાબર. ઓટોસ્કોપ હોય, ઓફથાલ્મોસ્કોપ હોય, બરાબર છે, ટંગ ડિપ્રેસર હોય, ગ્લોવ્સ હોય, બરાબર. તો આ બધી વસ્તુ જે છે, ફ્લેશ લાઇટ હોય, તો કંઈક ને કંઈક શોધ થઈ હતી. ચલો આમાં અલગ અલગ છે, થોડુંક જોજો, મજા આવશે, ડીપ છે. ફ્લેશ લાઇટ ઓર પેન લાઇટ. ડેવલપ લખ્યું છે, જો ડેવલપ. ફ્લેશ લાઇટ નો વિકાસ 1899 માં થયો હતો. ફ્લેશ લાઇટ નો વિકાસ 1899 માં થયો હતો. આનો મિનિંગ એમ થયો કે યુઝમાં આવી નથી. એમ નથી કીધું કે ક્યારે યુઝ લીધું, ક્યારે યુઝ કર્યો. ડેવલપ ક્યારે થયું તો કે 1899 માં. કોના દ્વારા? તો કે ડેવિડ મિસેલ દ્વારા. આગળ વધીએ. ઓફથાલ્મોસ્કોપ ઇન્વેન્ટેડ 1851 માં હર્મન વોન હેલ્મહોલ્ટ્ઝ દ્વારા. એટલે કે ઓફથાલ્મોસ્કોપ 1851 માં હર્મન વોન હેલ્મહોલ્ટ્ઝ દ્વારા શોધાયું હતું. ઇન્વેન્ટ એનું થયું હતું. અહીંયા શું કીધું છે? ડેવલપ. અહીંયા શું કીધું છે? ઇન્વેન્શન. બરાબર છે. હવે જોઈએ ઓટોસ્કોપ. ડેવલપ મિડ 19th સેન્ચુરી 1850. ઓટોસ્કોપનો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ ક્યારે થયું હતું? કે 1850 પછી થયો હતો. આગળ વધીએ. પરકશન હેમર. જો અહીંયા કીધું ઇન્ટ્રોડ્યુસ કીધું છે, આમાં ઇન્વેન્શન નથી પૂછ્યું, આમાં ડેવલપમેન્ટ નથી પૂછ્યું, તો આમાં એમ જ કીધું છે ડાયરેક્ટલી કે ભાઈ રિફ્લેક્સ હેમરનો ઉપયોગ ક્યારે થયો હતો? પહેલો તો કે ભાઈ ઇન્ટ્રોડ્યુસ ક્યારે કરવામાં આવ્યું હતું? કે 1880 પછી શરૂ કરાયો હતો. 1880 પછી રિફ્લેક્સ હેમરનો યુઝ કરાયો હતો. એટલે કે રિફ્લેક્સ હેમર 1880 પહેલા શોધાઈ ચૂક્યું હશે, તો 1880 પછી આનો ઉપયોગ શરૂ થયો હશે. બરાબર, એવું માનવું પડે, એવું માનવું જ પડે. બરાબર, કેમ કે અહીંયા કીધું છે કે ડેવલપ કીધું છે, અહીંયા પૂછ્યું છે ઇન્વેન્ટેડ પૂછ્યું છે, બરાબર, પણ આમાં ઇન્ટ્રોડ્યુસ્ડ પૂછ્યું છે. બરાબર, આ બધી વસ્તુને માર્ક કરવી પડે, જોવી પડે, લખવી પડે. સમજ રહ્યો? ટ્યુનિંગ ફોર્ક ઇન્વેન્ટેડ 1711 જોન શોરે. ટ્યુનિંગ ફોર્ક 1711 માં શોધાયું હતું જોન શોરે દ્વારા. બરાબર, યુઝમાં ક્યારે લેવાનું, પ્રથમ યુઝ ક્યારે થયું, એવું કઈ કીધું નથી. કોટન એપ્લિકેટર ડેવલપ ક્યારે થયું? તો 1923 માં લિયો ઝેંગ દ્વારા. લિયો જેસ્ટન ઝેંગ દ્વારા કોટન 1923 માં વિકસિત થયો હતો. નામ થોડુંક અઘરું છે, 2-3 વાર વાંચશો એટલે આવડી જશે. કોટન એપ્લિકેટર હતો સ્વેબનો 1923 લિયો જેસ્ટન ઝેંગ દ્વારા આનો વિકાસ થયો હતો. બરાબર છે, આ ડેવલપ થયું હતું, વિકાસ નહીં વિકસિત થયું હતું. ચલો હવે વાત કરીએ આપણે મેડિકલ ગ્લોવ્સ ની વાત છે. સર્જિકલ ગ્લોવ્સ ની વાત નથી, જો ક્લિયર એન્ડ કટ ભાષામાં લખ્યું છે મેડિકલ ગ્લોવ્સ, નોટ સર્જિકલ ગ્લોવ્સ. ઇન્ટ્રોડ્યુસ 1894 વિલિયમ હાલસ્ટેડ દ્વારા ઓર વિલિયમ હેલસ્ટેડ દ્વારા મેડિકલ ગ્લોવ્સ 1894 માં શરૂ થયા હતા. બરાબર છે. ઇન્ટ્રોડ્યુસ ક્યારે કરવામાં આવ્યો? 1894 માં. બનાવી તો એને પહેલા નાખ્યું હશે, પણ એને ઇન્ટ્રોડ્યુસ ક્યારે કર્યા? 1894 માં કર્યા છે. બરાબર છે. ચલો આગળ વધીએ. ટંગ ડિપ્રેસર યુઝડ સિન્સ 19th સેન્ચુરી 1800. ટંગ ડિપ્રેસર નો ઉપયોગ અહીંયા ઉપયોગ કીધું છે 1800 પછીથી શરૂ થયો હતો. બરાબર, ક્યારે શરૂ થયો? 1800 પછીથી શરૂ થયો હતો. તો ભાઈ આશા રાખું છું કે ભાઈ આપને ફંડામેન્ટલ ઓફ નર્સિંગ નું હેલ્થ અસેસમેન્ટ, એની પોઝિશન, 6 પીસ, બરાબર છે, અને આપણે શું જોયું કે એના ઇન્સ્ટ્રુમેન્ટ 8 ઇન્સ્ટ્રુમેન્ટ, અને 8 ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારે શોધાયા હતા, ક્યારે ડેવલપ થયા હતા, ક્યારે યુઝમાં લેવાના, ક્યારે એનો પહેલો પ્રથમ યુઝ કરવાનો, બરાબર, ક્યારે શોધાયા હતા, કોના દ્વારા શોધાયા હતા. આ લિયોનાર્ડો દા વિન્સી, એટલે કે લિયોનું આગળનું જે નામ છે, બરાબર, એ એક થોડુંક વધારે વાંચી લેજો એટલે આપણને ખ્યાલ આવી જાય. પૂછાશે 110%, 1001% પૂછાશે. અને અહીંયા એવી વસ્તુ જ છે કે જે તમને એક્ઝામ રિલેટેડ છે, એક્ઝામ ઓરિએન્ટેડ છે. આભાર. આવતીકાલે ફરી બીજા એક અલગ અને એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી મને આપો રજા. થેન્ક યુ વેરી મચ. જય ભાવનગરી.